એ હરી થઈ નથી રે પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એ ઠાકોરજી થાવીને તો વહમું પડે. આ માણા છે ને એ મંદિરમાં હોનાના પિંજરામાં પૂરી દે, રેશમી વાઘા પહેરાવે, માથે ફૂલહાર ને ગજરા પહેરાવે અને આખો દિવસ ને આખી રાત ઊભા રાખે. ને પાછા સામે આવીને બધા રોદડા રોવે કે મારું કંઈક કરજો, મારું કંઈક કરજો. આ એકલો ઠાકોર કેટલાનું કરે? એ વાત સાચી છે. ઠાકરને આખા ગામની ઉપાધિ છે, પણ તમારે છે ને ખાલી તમારા દીકરાની જ ઉપાધિ કરવાની છે, પણ એ નહીં થાય. જો ને આમ 1800 પાદરના ધણી હોય એમ એના પગ લાંબા કરીને સૂતા છે. જરાય ચિંતા નથી છોકરાની. તને હું એમ લાગે છે કે બાપને એના દીકરાની ચિંતા નહીં હોય? નથી જ તેને. હોય તો આમ થોડું હોય, આમ પગ ઉપર પગ ચડાવીને બેઠે ગામમાં ક્યાંક ખબર અંતર પૂછે, ક્યાંક જોણ જોવે. આ તમારે મને પરણાવવાનો નથી કે મારા લીલ પરણાવવાનું નક્કી કરી લીધું છે? હકેથી બેહવા નહીં દે. કરો હકેથી બેહવા નહીં દે. અહીંયા મારી નિંદર હરામ થઈ ગઈ છે. આ ભાઈબંધો બધા મેણા મારી મારી. આ ટાઢો પડ બેહીન વાત. હું ટાઢો પડે? આમાં ટાઢો પડવા જેવું રહેવા દીધું છે કાંઈ તમે લોકોએ? એ પાણી છે ને ઊભા ઊભા ન પીવાય એમ છે ને, વાતો ઊભા ઊભા ન કરાય એવું અમારે વડવા કહેતા. એ ગુસ્સો વધારે આવે. ગુસ્સો છે ને ગુસ્સો નથી આવતો. આ તમે છે ને મારા ભાઈબંધો બધા મને મેણા મારે. હું 28 વર્ષનો થયો. આ મારું થાતું નથી કે તમે ત્યાં કાંઈ ઘરે બેઠા બેઠા કોઈ દેવા નહીં આવે. તે હજી પણ ક્યાં આપણે ત્રીના થઈ ગયા? હે, ત્રીનો આંકડો વટાવી દઈએ ને પછી સાચી વાત કહેવાય. અટાણે આ જમાનો બદલાઈ ગયો બેટા. હવે વિદેશમાં તો 35 વર્ષે લગ્ન કરે બધા. એ વિદેશની વાત અહીંયા ઇન્ડિયામાં હું કામ કરો છો? હે, આપણે છે ને અહીંયા બધા વાતો કરવા વાળા છે. આ 22 વર્ષ વધીને 25 વર્ષના થાય છે, લગ્ન થઈ જાય. હું 28 પહોંચ્યો છું પછી છે ને આમાં છે ને હું કરું ને કંઈ ખબર નથી પડતી. વાંક છે ને એ અમારો નથી બેટા. અમે તો કેટલા જોણ માટે બધાને કેવડાવ્યા. વાંક તમારો નથી, વાંક મારો છે. હું આ દુનિયામાં છે ને આવ્યો. ના ના, આવ્યો એનો વાંધો નહીં બેટા, પણ તારા અંજળ નથી આવતા અને થોડુંક તું છે ને વધારે ભીનાવાને છો. એટલે સામે તરત છે ને આમ ભીનાવાને એટલે તમે કેવા શું માંગો છો? હવે હે, હું કેવા માંગો છો? હું તારા કઈ મારો હું રૂપ રંગ નથી, હું કઈ સારો નથી દેખાતો? તમે એવું કેવા માંગો છો? એ પૂરો હોળે કલા છે ને ખીલેલો છે તું. જો અમારા માટે તો ભાઈ એ એમ કહેવાય ને પેલું શું કહેવાય ને પેલું શાલિગ્રામ. હે, કૃષ્ણ ભગવાનને પૂછતા કેવા શાલિગ્રામ હોય? શાલિગ્રામ એટલે એ તો કાળા કલરનો આવે ને વાત. હા હા હા, એટલે તમે મને કાળિયો કહો. ક્યાં મને ખબર જ પડી ગઈ હતી કે તમે બધા છે ને મને આ નામે જ બોલાવો છો. મારા મોટા ભાઈ માં જ્યાં જતો ફેર છે. હે, એ થોડાક મારી કરતા ઉજળા છે ખાલી. તો એનું થઈ ગયું તો મારું કેમ નથી થતું? એને અંજળ આવી ગયો બેટા. કોકનો અંજળ મોડો હોય. મોડો ન હોય ત્યાં તમે છે ને જે વાત કરવાનું જ બંધ કરી દીધું. મને ખબર છે તમારા ઘરમાં કોઈની મારી તો પડી જ નથી. પણ તું આવું ખોટું વિચારમાં અમે છે ને રાત દિવસ તારી ચિંતા કરવી છે કે આ અમારો ગગો જોયું મેં આગળ જોયું. ચિંતા તમે કેવી કરતા નહીં બધું જોયું હતું. આમ કરીને આમ છે ને મેં જોયું હતું બધું. મને ખબર છે તમારી બધી. તમે છે ને આ મારામાં ધ્યાન દેવાના જ નથી. તું કોઈ વાત નહીં માનો. ક્યાંથી માને ગયો તો નથી. તો મમ્મી ધ્યાન દેતા નથી, તમે ધ્યાન દેતા નથી, ભાઈ ધ્યાન દેતો નથી. ભાભીના કુટુંબમાં નહીં હોય છોડ્યું? હે, કઈ ભાભી શેલી છોકરી તો નહીં જ હોય? બધાને કુટુંબમાં છે જ, વાતો કરી જ રાખી હોય. પણ હવે જો આમ ઘોડલા થોડા થઈ જવાય કોઈની માથે કે અમને છોકરી બતાવો બતાવીને પછી તારો ફોટો જાય ત્યાં તરત જ છોકરીની મા અથવા એનો બાપો કહે છોકરો ભીનેવાને છે. હવે એમાં કરવું શું અમારે? હે, વચેટિયાને કેટલી વખત પૂછ્યું ને તો એમ કે ભાઈ એક જ તકલીફ આવે છે. થોડો છોકરો એમ કે તમારો આમે બધી રીતે રંગે થોડો નબળો, બાકી બધી રીતે રૂપે સારો છે, કાઠી છે, એનું ભણતર છે એનું અને કમાય છે. પણ આજકાલની છોકરીઓ થોડીક કોણ જાણે હું એની મતી મરી ગઈ છે ને. આ તમારા બધાની જ વિચારધારા આવી છે તો સામે વાળો ક્યાંથી સમજે? એ જે કે તમે સ્વીકારી લ્યો છો એને સમજાવીને કહેવાય કે અમારા ઘરમાં કાંઈ ખામી છે, અમારા છોકરાના સંસ્કારમાં ખામી છે. પણ નહીં, એવું તો ક્યાં કોઈને કહેવું જ છે. એટલે એ બધું કહેતા જ હોય. તો કહેતા હોય તો ક્યાંક મેળ પડી ગયો હોય ને, ત્યાં મેળ જ નથી પડતો. પણ જો આમાં એવું હોય બેટા, એ આખો બુસ્કોટ ધોળો હોય ને અને બોલપેનથી એક ડાઘો પડ્યો હોય ને તો માણસ એની ડાઘો જ દેખાડા કરે. લે બોલો, હવે એને શું કરવું આપણે? લોકોની નજરમાં ખામી છે, એમાં મેં શું કરવી? મને સમજાઈ ગયું છે હવે કે તમે લોકોએ નક્કી કરી લીધું છે કે મારા લીલ પરણાવવાના છે. એ પાકી વાત છે. અરે જીવતે જીવ બેટા આવું ખોટું બોલમાં
આવું નબળું ન બોલાય. તો હું કરું અહીંયા વરાળ ઠાલવે. એ અમને ઉપાધિ થાય પણ હવે અમારે હું લોકોની સામે જઈને રોવું હે કરવું કહેવાની રીતે કહેતા હોવી પછી કંઈ કોઈની માથે થોડું ચડી જવાય છે. અને જો અંજળ ન આવે ને ત્યાં સુધી બેટા કાંઈ ન થાય અને આવશે ને તો એ રાતો રાત બધું છે ને બધું ફાઇનલ થઈ જાય નક્કી થઈ જાય ને તને છોકરી ગમી જાય ને એને બધા ને તું ગમી જાય. રહેવા દો ખોટા સપના બતાવવાના રહેવા દો. બરાબર છે તમારે મને નથી જ પરણાવો ને એ નક્કી કરી લીધું છે ને તો તમને તો છે ને ખાલી એટલું કહું છું કે જાણ જો તો સારી વાત છે. બાકી તમે બધા તો મને ખબર હશે શું કરવા બેઠા છો. એટલે આ તને પેન્ટ ચડ્યું છે અમને ખબર છે પણ કંઈક વારો આવે તો તારો નંબર લાગે ને કોઈક છોકરી હાથો પાડે. આ છોકરાને વરાવવાનો છે પણ કોઈ સારું ઠેકાણું મળતું નથી અને મળે તો મારા હાળા તરત ના પાડી દે છે. એક જ કારણ બીજા મારાની મતી ફરી ગઈ બધાની એ મારો દીકરો પૂરો કાઠીએ હે ભણેલો ગણેલો રૂપાળો છતાં ના પાડે. હાય સો ઉભર બોલો ની કામ છે તારું. બહાર બેહવા જાઉં છું ઈસકે. એ જો આ તારા ભાઈના લગ્ન માટે કંઈક કોઈક છોકરી ગોતની તું હું તો ગોતીને થાકી ગયો કઈ બધા જીભના ડૂચા વળી ગયા પણ કોઈ બતાવે છે ને છોકરી તો પછી કોણ જાણે હું છે ને ના જ આવે છે. લે પણ પપ્પા હું રાજહાટુ છોકરી ક્યાં ગોતવા જાઉં મને થોડી જડે કાંઈ. એ આ તારા હારિયામાં કેટલા હાળાઓ હાડુભાઈઓ હે કેટલું તાપદાન છે. એ આટલા બધા સગા સંબંધી હોય ને તો ભાઈની સગાઈ માટે છે ને કે લગ્ન માટે છોકરીનું કહેવાય લોકોને. તું કહેતો જ નથી લાગતો મને એવું લાગે તને નથી પડી એમ. અરે ભાઈ મેં વાત કરવાની રીતે કરી જ હોય પણ આમ જુઓ આ મારા લગ્ન કોણે કરાવ્યા તમે કારણ કે તમે વડીલ છો. આ વડીલને છે ને વધારે ઓળખાણ હોય વધારે બધા ઓળખતા હોય ધ્યાન રહેતું હોય. એ બધી જ મને ખબર છે હું મહેનત નહીં કરતો મારા દીકરા હાટું પણ જો વાડ વગર વહેલા ન ચડે બેટા એટલે છે ને કદાચ મારી વાળે ચીબડા નહીં લાગતા હોય હવે તો તારો વેલો શરૂ કર ત્યાંથી કોઈક છોકરી ગોતી લઈ તો ભાઈનું કંઈક ઠેકાણું પડી જાય આપણે. પણ જો પપ્પા તમને ખબર છે ને આપણો ભાઈ કેટલો રૂપાળો છે હે આ જ્યાં જોઈને આ એક જ પ્રોબ્લેમ આવે છે આપણે કેટલા જોણ જોવા બોલાવ્યા લોકોને પણ જોવા અહીંયા સુધી ઘર સુધી કોઈ આવવું તો જોઈએ ખાલી ફોટામાં જ ના પાડી દે એનો શું તમે કરો. એ આગેથી જ રામ રામ કરી દે છે મને ખબર છે પણ હવે જો આપણો દીકરો છે ને હવે એ રઘવાયો થયો છે. આ તારો નાનો ભાઈ છે ને એને પારો સડી ગયો છે અને થાય જ ને બેટા એની ઉંમર છે ને વીતતી જાય છે. એ દોસ્તાર મિત્રોમાં છે ને ટોણા મારતા હોય બધા અને એની હારેખના તો છે ને બાપે ઘણા બની ગયા છે. હા તો મને કહેતો જ મને ઘણીવાર કહે ઈ કે ભાઈ તમે છે ને મારા લગ્નનું કંઈક ગોઠવો મારા દોસ્તારો મને છે ને હવે મેણા મારે છે મળવા નથી જવાતું મારે હેઠું જોઈને હાલવું પડે છે એમ કહેતો હતો. હા પણ જો વાંડો શબ્દ સાંભળે ને આમ છે ને અંદર આમ ધ્રાસકો પડે અને એ તો બોલે નહીં ને તોય સામે કોકની નજર આમ પડે ને ખાલી તો એના મનમાં એમ થાય કે જો હું વાંઢો છું ને એટલે મને આમ જો ધારી જુએ છે લોકો અને એમાં પાછું થોડો કાળીઓ છું એટલે અંદરથી તો કેટલાય રાજી થતા હશે એવું એને લાગ્યા કરતું હશે. વાત તો તમારી સાચી છે પણ પપ્પા પહેલાં તમે છે ને થોડુંક આડવડું હજી થોડુંક ધ્યાન દો અને હું મારી રીતના વાત કરું કારણ કે આની ઉપાધિ તો મને છે કાંઈ નથી એમ નહીં. એ જો આ તમારા મોસાળમાં તો વાત કરાય એમ નથી. કેમ મારા મોહાળમાં વાત કરવામાં શું વાંધો છે તમારે આ કેવી વાત કરો મામા મોહાળ તો છે ને ભાણિયામાં પહેલા ધ્યાન દે. એ સુંદર મામાની વાત કરતો નહીં હો પણ એનું નામ ક્યાં સુંદર છે એનું નામ તો મંજી છે. પણ એ છે ને પોતાની જાતને બહુ સુંદર જ સમજાય સોહામણો સમજે છે. એ અને આ તારો નાનો અને આપણો આ રાજ એ ત્રણેય છે ને એક સરખા કલરના છે. એ આમ તમને કહું ને ત્રણને કોલસાથી સરખા આમ લીટી કરો ને લાઈનમાં ઊભા રાખો તો ફેર ન પડે પણ હવે જો આપણા ઘરમાં છે એની ઉપાધિ આપણે કરવી અને આ તારો સુંદર મામો તો છે ને એ વખતે ભાઈ જો આ તારી મમ્મી ધોળી ન હોત ને તો હું સંબંધ જ ન કરત. મારે એ છે ને એ આખું બિયારણ બદલાઈ જાય એમ હતું ઘરમાં એટલે એ મારે ધંધો જ નથી કરવો પણ મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં આ એની બેન છે એ તો રૂડી રૂપાળી છે એટલે જો તારી મારે લગ્ન કર્યા પણ આપણે દીકરાને હાળું આ છે ને આ લોકોને એ જ બીક હોય છે કે આખું બિયારણ બદલાઈ જાય તો છોકરા નાના નાના કાળી આવે તો કેવા લાગે હે. પપ્પા મારે કહેવાય તો નહીં પણ આપણામાં રિવાજ છે ને કે પહેલી ડિલિવરી બાપની ઘેરે
આ મારા મા ન્યા ગયા ન હોત ને તો આપણો કુંવર મામા નાના ઉપર ઉતરત નહીં. હા પણ એ તો પહેલી તો બરાબર બીજી ડિલિવરી ત્યાં જ કરી હતી, તકલીફ ત્યાં હતી. મતલબ હું તો થોડોક તને તો રંગ ઓછો લાગ્યો. હા લાગ્યો તો છે જ મતલબમાં. લાગ્યો ખરો પણ મારી જેટલો નહીં, હા એટલે આમ રાજ જેટલો નહીં, એમ કહેવા મતલબ. સાચી વાત છે. પણ તમારે બનતું નથી મારા મામા જરાય નહીં. એ છે ને આખું મારે એ છે ને ચીલો જ નથી પાડવો, અને એ છે ને બધા થોડાક ધ્યાન આપતા નથી. નકર કયા મામાને હોંશ ન હોય. એ ભાણાભાઈને લગ્ન કરવામાં અને પાછો કલર બે હરખો છે તો એને મળી ગઈ તો ભાણાભાઈને ન મળી જાય. પણ એ પરિવારમાં વાત જ નથી કરતા. પણ પપ્પા રાજને જો જીદ કરતો હોય તેને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ને કે ભાઈ તારા જોઈ હશે ઠેકાણું તો એ મળી જાય. ભાઈ રાજને કહું છું પણ હવે એને ધીરજ નથી રાખતો. હવે જો ખાવા પર જ છે એ મને તો એવું દેખાય છે કે હવે અંજળ થોડાક સમયમાં આવી જવાના છે. સારું હાલો, જો રાજ મને મળશે ને તો અમારી રીતે વાત કરે, બરાબર, એને સમજાવવાનો પ્રયત્ન કરી. બાકી આપણે આપણી રીતના ઝોણ જોતા રહેવું. હા, એ બરાબર, તમે છે ને ચિંતા કરો માં અને બેહો શાંતિથી જાઓ. આમાં હું બેહું હખેથી. ખબર નથી પડતી શું કરવું. હા બોલ. એટલે કેટલી વાર ના પાડી, લગ્નમાં આવવાનું કહેવાનું જ નહીં મને. નથી આવું લગ્નમાં કોઈના. ના આવીને જીવ બાળવા. પણ તું જઈ આવીને નથી મારે આવું જવા દે. એલા કોના લગ્ન છે ને જવાની ના પાડીશો? છે ભાઈબંધના લગ્ન. આ તો જવાય જ ને ભાઈબંધના લગ્નમાં, હું વાંધો છે? ન્યા જઈને શું કહેવાય, ન્યા જઈને શું કરું? અરે જવાનું હોય જાનમાં, નાચવાનું, ડિસ્કો કરવાનું, ડીજે વાગે હારું હારું ખાવાનું, ખાઈને વી આવવાનું, બીજું શું હોય ત્યાં? આ તમારે તમે છે ને લગ્નની વાત કરો મને જવાની. કેમ? કેટલા વર્ષનો છો હું ખબર છે તમે? કોઈ તમારે કોઈ ધ્યાન તો દેવું નથી કે મારું જ્યાં ગોઠવો એમ. 28 વર્ષ છે, ક્યાં જા છે હજી? 28 વર્ષ ઓછા ન કે કાલ 40 આવીને ઉભા રહી જાય. આમ નામ ઉંમર જાતી રહે. તમને લોકોને ઈ નથી દેખાતું, મારી બળેતર તો દેખાતી જ નથી. કા અહીંયા બેઠા બેઠા હિસકા ખાવા છે, પણ મારી જિંદગીમાં ગોટલા છોડાઈ દીધી નથી દેખાતું. આપણ ભણાવ્યો ગણાવ્યો નોકરીએ તો છોડાઈ દીધો, ઈ બળેતરા હતી તો પૂરી કરી દીધી. હવે તને શું લાગે છે બળેતરા? આ તમને એમ ન થાય કે તમે પરણી ગયા છો, હવે મારી ઉંમર થઈ ગઈ, મારે માટે એક છોકરી ગોતી? હા તે એમ કેની લગ્ન કરવા છે? હું ભાગવત વાંચું છું તો મને શું ખબર તું ગોળ ગોળ વાતું કરી. આ તો તારે છે ને એ બધી વાત મને ન કરાય. આ બધી છે ને પપ્પાને કહેવાય. કે તમે મારાથી મોટા ભાઈ નથી? સમજ છે ને, તમારી ફરજમાં ન આવે? બધુંય આવે, પણ હું ક્યાં ગોતવા જાઉં છોકરી? કેવી વાત કરે છો તું? એ ગોતવાની નો જ્યાં વાત કરવાની હોય કુટુંબ કબીલામાં, હગાવાલામાં ને એવી રીતે. કે મારે કઈ મારી હાટું છોકરીનું માગું નખાય કઈ? ધ્યાન દેવું નથી કોઈને આખા ઘર. ભાઈ બધે ધ્યાન દેતા જ હોય. હે મમ્મીને, પપ્પાને, મને, તાર ભાભીને બધાને ઉપાધિ હોય. હે બધાને અભરખા હોય જ. તે જો તારી ભાભીને મનમાં છે દેરાણી લાવવું, મને એમ હોય કે ઘરમાં વહુ આવે, મમ્મી પપ્પાને એવું હોય વહુ આવે, એવું ધ્યાન દઈ. પણ કોઈ એમાં શું છે કે સારું તારા લાયક પાત્ર તો મળવું જોઈએ ને, કોઈ હાથો પાડવું જોઈએ ને. આ છે ને તને ભાળે ને. હું કામ આ ન પાડે? તમારું થઈ ગયું તો મારું ન થાય? મારા હું કઈ ખામી છે? હું કમાતો નથી? હે મારા કઈ લખણાવળા છે? કોઈ વાતે મારામાં ખોટ હોય તો મને કયો હાલો. જરાય ખોટ નથી તારામાં. તું છે ને રાજાના કુંવર જેવો છો અમારા માટે. બસ અમારા માટે એટલે અમારા માટે, આપણા ઘર માટે. પણ આ જે લોકો તને જોવા આવે છે ને એ લોકો શું કહે ખબર? હું કે છોકરીના મા બાપને તું ગમી જા લક્ષણથી, હે તારા સંસ્કારથી, પણ છોડીને બતાવે ને તારો ફોટો ત્યાં એમ કે લે આ તો કાળિયો છે, આની યાર મારે લગ્ન નથી કરવા. બોલ હવે શું કરું લેવાનું? ઈ મારો વાક છે? ઈ મારો વાક છે? આ ઈશ્વરે જેવો રૂપ આપ્યું હોય ઈ આપણે હોય. હવે કહેવાય ને ઓલો કંપની કલર હોય એમાં કઈ ફેર ન થાય, એની જેવું છે. કાંઈ કંપની કલર નથી. આ જો મમ્મી થોડા દૂધ જેવા, આ પપ્પા હે ધર્મેન્દ્ર જેવા લાગે, ધર્મેન્દ્ર જેવા રૂપાળા, અને તું કાળિયો. મામાના કુટુંબ ઉપર ઉતરો હતા આપણા નાના હતા ને, નાના ઈ કાળિયા હતા. આ એની ઉપર તું ઉતરો છો. તો એમાં મારો વાક છે? અરે વાંક નથી, વાંક છે એમ નથી કોઈ કહેતું, પણ આમ તારે સમજવું જોઈએ ને. આ તારા જોઈ જયારે છોકરી કોક ઝોણમાં આવશે ને
આ તઈ ઈ હા પાડશે ને તઈ મેળ પડશે ભાઈ, ત્યાં સુધી વાટ તો અને આમ જોવી જો પડે. અવારા ઘડીએ છે ને કાળિયો ન કર્યા કરો, એટલો બધો કાળો નથી હો. મારો વાન છે ને શ્યામ કહેવાય. આ તમારા મગજમાં કાળિયો ફીટ થઈ ગયું છે. અરે પણ અમે નથી કેતા એલા ભાઈ, આ ગામ કે છે એનું હું, અમને તો રાજાના કુંવર જેવો લાગશો એમ કહું છું હું. તમારે બધાને કહેવાય ને કે કાળો ન કહેવાય આને. આ તને ખબર છે અત્યારે સમય કેવો છે? હે, કેવો સમય છે અટાણે? પછી બધા હોય એવો સમય હોય. ના ના, જો દીખતા હોય બીકતા હે. આ શોરૂમ માં છે ને પૂતળા શું કામ મૂકે? હારા હારા લુગડા પહેરાવીને, કારણ કે લોકોને આકર્ષિત કરે, અને અંદર જાય તો ઈ માયલું કાંઈ ન હોય. આ એવું છે આ બધું. લોકોને છે ને ઉપરથી રૂપ સુંદરી જોઈ છે બધું. હે, રૂપાળો છોકરો જોઈ, હેન્ડસમ જોઈ, પછી અંદર ભલે ને દારૂડિયો હોય. આ કોઈને સંસ્કાર નથી જોવા અટાણે, રૂપ જોતા છે. ઓ વાતની એક વાત, તમે બધાએ નક્કી જ કરી લીધું છે કે હું કાળિયો છું એટલે તમે મારું હક પણ કરાવવાના નથી. મને ખબર પડી ગઈ. એટલે ભાઈ એવું નથી આ કાંઈ. એવું જ થયું, એવું જ થયું. તમે જો આવા આવી વાતો ઘરમાં ને ઘરમાં મનમાં રાખીને બેઠા હોય તો ગામવાળાને મારે હું રોવું મારે? હે? આ તમે નહીં બધા સમજો. મારે બાપાની વાત કરી છે. આખું ઘર ભેળા થઈને મને છે ને તમે છે ને બોલો કે મારા લીલ પરણાવવાના છો. મને ખબર- એલા ભાઈ આવું હું કામ આ બોલશો? તો હું બોલું, અહીંયા વરાળ બોલાવે. આ કોકના લગ્નમાં જઈને જ્યાં બધા હામું જોતા હોય. હું કઈ નાનો નથી, 28 વર્ષ છે, એટલે કે ઓસાઈ ન કહેવાય પાછા કઈ. એ તો અમને ખબર છે ભાઈ, લગ્નની ઉંમર ધીરે ધીરે વીતતી જાય છે તારી. પણ મેં કીધું એમ, આમ જો દુઃખ ન લગાડવાનું હોય, એમાં આપણો છે ને સંજોગ ન હોય અત્યારે લગ્નનો. જ્યારે સંજોગ આવશે ને ત્યારે આપોઆપ લગ્ન થઈ જાય, કરવાય નહીં પડે. વાતું કરે છે કરવાય ને આપોઆપ થઈ જાય. આપોઆપ કાંઈ ન થાય. બધું છે ને મહેનત કરવી પડે, 5 માણસને કહેવું પડે. આ તમારા હાહરિયા કુટુંબમાં કોઈ નહીં હોય? એક નાખો ને જોણ, માગું નાગું. હા ભાઈ, મારા ધ્યાનમાં ક્યાંય હોય તો કઈ જ ન દીધું હોય. તું તો મારો દુશ્મન થોડો છો. આ લક્ષ્મણ જેવો મારો ભાઈ છો, મનની ખબર હોય. નાના ભાઈનું મારે કંઈક ગોતવું પડે એમ. હા તો એ જ કહું છું, ગોતો ત્યાં ગોતો જલ્દી, અને મને ઠેકાણે પાડો એટલે બધા ભાઈ બંધોને કે મોઢા બંધ થઈ જાય. વાત સાચી છે, પણ આમ જો હા બોલ. એટલે તારી મારે આગળ ગાળ દેવા જતા ને હો, તને નાનત પાડી મને ફોન નહીં કરતો લગ્નમાં આવવાનો. બીજી વાર હું કામ ફોન કર્યો? કે તું તારી તમે બે જાઓ, માને થતા હાલતી ન થતા ફોન બોન કરતો નહીં મને. હું એક ન કરું બેન, બ્લોકમાં નાખી દે નંબર તારો. હા બેટા, આની જ કાઢવાની બધાને. હવે તો છે ને રાશન કંઈક ગોઠવાઈ જાય તો સારું, અને ઉપાધિ થઈ છે ને. એમ અહીંયા બેઠા બેઠા ના ભગવાનને પ્રાર્થના કરીએ કાંઈ નહીં ગોઠવાઈ જાય. એના માટે મહેનત કરવી પડશે બધાને ભેળા મળી. પણ તમે કોઈ તો કઈ કરતા જ નથી મહેનત. પણ હવે કેટલી મહેનત કરીશ તને ખબર છે? આ આજુબાજુ વાળા સગા સંબંધી બધાયને કહેતા હોય. આ તમને એમ નથી લાગતું કે હવે તમારે મને પરણાવવો જોઈએ? આ આખા ગામમાં છે ને મારા ભાઈબંધો મારી અણી કાઢે છે, અને તમે કોઈ છે ને ધ્યાન દેતા નથી. આ તને એમ હશે કે આ ધ્યાન નથી દેતા, પણ આ અમને તારી કેટલી ઉપાધિ હોય તને ખબર છે? આ રાત્રે ઊંઘ ઉડી જાય ને તો ઊંઘે નથી આવતી. આ મારા બાપા છે ને ગેટ પાસે એ પગ ઉપર પગ ચડાવીને આમ રાજાની જેમ બેઠા હોય, તો બેઠા બેઠા કોઈ છોકરી દેવા આવે, ક્યાંક જવું પડે કે ગામતરા કરે, પગના તળિયા ગામમાં પડે ત્યારે છોકરીઓ મળે. પતા એને હું કેવું હવે? આ ભાઈ કહેતા જ હોય. આ તારા મગજમાં એક ઘૂસી ગયું છે કે મારું કોઈ ધ્યાન નથી દેતા અને મારી કોઈ વાતચીત નથી કરતા. અમે બધાને કહેતા હોય, આ લગ્ન પ્રસંગમાં જઈને અમથા બેઠા હોય ને તો ફોન કરીને બેઠા હોય કે ભાઈ ફલાણા ભાઈ કોઈ દીકરી હોય ને હારી તો ધ્યાનમાં રાખજો, અમારા રાજની હગાઈ કરવાની છે. આ બધા ભેળા મળી છે ને મને આશ્વાસન આપ્યા કરો. મને એક વાત તમે કહો, હું આ તમે ધોળા છો, હા. આમ કાચની પૂતળી જેવા છો, મારા બાપાય ધોળા છે, આમ હીરો જેવા છે, તો પછી મારો વાન કેમ કાળો છે? હા, તું મોહાળ ઉપર ઉતરો છો. આ મારા ભાઈ ને મારા બાપુજી છે ને એ બે કાળા છે. આ ઈ વાંધો છે, બાકી કઈ વાંધો નથી. આ ભગવાન આવું હું કામ બનાવ્યું છે? પણ ઈ કોઈના હાથમાં છે? કોઈ કુળ ઉપર ઉતરે ને કોઈ મોહાળ ઉપર ઉતરે. તું મોહાળ ઉપર ઉતરો છો. તે એમાં મારો વાંક છે? હું મહાલ ઉપર ઉતર્યો એમાં મારો વાંક છે? પણ તારો વાંક કાંઈ નથી. આમ જો આ તારા કરતા કેટલા કાળા કાળા છોકરા હોય ને તો એ વરી પૌણી જાય છે. હવે તારા આંસળ હશે તો થઈ જાય. હું કામાના આટલી બધી ઉપાધિ પણ કરીશ. અંજળ કેદી આવશે? કાલ સવારે ઉંમર વહી જાય, 28 તો થઈ ગયા છે, 29, 30, 35 થાય એટલે પછી પૂરું.
હોય તોય મળી રહે. આ જો ઉપરવાળાએ છે ને આ જોડી બનાવીને જ મોકલ્યા હોય. એ ક્યાંક હશે ને તો એટલામાં આપણે આજુબાજુમાં જ હશે, આપણને ખબર નહીં હોય. હા તો હું એ જ કહું છું, આજુબાજુમાં તપાસ કરો ક્યાં છે એમ. પણ હું કહું જ છું બધાને કહું છું. ઓલી બાજુવાળી મારી બેન પણ નથી સંપા માસી, એને મેં કેટલી વાર કીધું છે, ભાઈ તમારી બેનની ભાણકી કે કોઈ તમારા સગા સંબંધીમાં હોય ને તો કહેજો. હવે ઈ મેં કીધું સંપા કે માસી સંપા માસી છે ને એ ખોટીના પેટની છે, ઈ કોઈ દિવસ કોઈનું છે ને હારું ન હોય છે. હવે તમે એને વાત કરો. પણ આપણે શું કામ એવું વિચારવું જોઈએ? આપણે સારું જ વિચારવાનું કે હા ભાઈ સંપા માસીને કીધું છે ને એટલે બે ઠેકાણા બતાવશે. અને જો એ ગમે એવા હોય, એ ક્યારેક તો હારા માણસો ન હોય ને એ આપણને કામમાં આવે, તને ખબર છે. એટલે મારે તો જો બધાને કેવું જ પડે, હારા હોય કે મોળા હોય. આ મને લાગે છે ને મારે છેલ્લે લીલે જ પરણાવવાના થાય. હા પણ આવું હું કામ તું બોલશો? હું બોલે હૈયા વરાળ બોલાવે, હૈયા વરાળ નથી કોઈના મેણા સહન થતા. ભાઈબંધો એવી ટીખળ કરે છે ને કે એની વાત ન પૂછો. કોઈક લગ્નમાં જવાનું કહે તો મને એમ થાય જ્યાં હું જઈને મારી નાખું હારાવને. પણ થઈ જાહે, આ જ્યારે અંજળ હશે ને ત્યારે થઈ જાહે. હા એવું હોય તો એક કામ કરી, આપણે છે ને તારા જન્માક્ષર કઢાઈ લે, કુંડળી કોકને બતાવી જોઈ કે કેટલા વર્ષે તારા યોગ એ છે. તમે કુંડળી બતાવો કે કુંડાળા કરો કે જે કરવું એ કરો, પણ છે ને કંઈક મારા લગ્નનું ગોઠવો એટલે હું છે ને આમાંથી છૂટવા લપમાંથી બધાને. હા ભાઈ મને ખબર છે કે ભાઈ તારી ઉંમર વહી જાય છે અને ટાઈમે પૌણી જાય સારું. પણ હવે મને એમ થાય છે કે આટલા આજુબાજુમાં હગા સંબંધીમાં બધાને કીધું, હવે કોને કેવું એમ હું વિચાર કરતી હતી. આ મનથી જ તમે બધા હારી ગયા છો તો કેદી ભેળું થાય? આ મોટાના લગ્ન થઈ ગયા તો હું ભાભીના પિયરિયામાં જે છોકરી નહીં હોય પણ કોઈ વાત ઉખેલે? કોઈ વાત ઉખેલતું જ નથી, કોઈ નહીં. મોટાના થઈ જાય એટલે મોટો ઠરી થામ થઈ જાય. એ તે મારો બેટો છે ને નક્કી નહીં ક્યાંથી ક્યાં ભાટકતો હોય. પણ આમ કામમાં પડ્યો હોય, આમ કામમાં પડ્યો હોય, એમને ભાઈ હાટું આપણે જે છોકરી માટે ઝોણ કરી નહીં ન આવડે. મેં એક દી થોડાક દી પહેલા કીધું, મને કહ્યું એ તો વડીલોનું કામ છે. તો મારા માટે વડીલ કોણ છે? એ વડીલ નથી મારો? પણ નહીં, ધ્યાન નથી દેવું મારા બેટા. મોટા એ વડીલ જ કહેવાય. પણ ઈ તને લાગે ઈ એને હાહરીમાં જઈ વાત નહીં કરતો હોય કે ભાઈ કોઈ સારું ઠેકાણું હોય તો મારા ભાઈ હાટું ધ્યાનમાં રાખજો એમ? મોઢામાં ઉપર જોઈને મમ્મી તો ખબર પડી જાય કોણ આપણું છે ને કોણ પારકું છે. એટલે તો તું કેવા હું માંગશો? અમે બધા તાર ધ્યાન નથી દેતા એટલે અમે પારકા? તો બધું મને દેખાય જ છે. તમે બધા હું કરો છો અહીં બેઠા બેઠા? પણ એટલો હું કામ, આ એક તો તું કાળો છો ને જો એમાં. જો મને ખબર જ હતી, મને ખબર જ હતી કે આ કેમ બોલ્યા નહીં. પણ મારે નહોતું બોલવું, પણ આ તારું મોઢું એવું છે ને એટલે બોલવું પડે છે. એક તો કાળો છો ને એમાં આ બળેતરા કરીને વધારે કાળો થઈ ગયો છે. એમ કહું છું, આ બળેતરા ઓછી કર ને. કાળો થઈ શું તમે મારો વાંક છે? હે હું કઈ કાળો કલર કરીને આવ્યો છું અહીંયા? ભાઈ તારો કઈ વાક નથી, પણ તું જ એમ કેશો કે હું કાળો છું એટલે મારે હગાઈ નથી થતી એમ. તારા મનમાં તું શું કામ એમ માનશો કે હું કાળો છું? તું એમ જ માન ને કે હું તો હું રૂપાળો મારી મમ્મી જેવો છું એમ. હું તો મારી જાતને હીરો જેવો જ માનું છું, પણ તમે નથી સમજતા બધા. તમે જ કાળો કાળો કરો. તમારે કોઈ મોઢે બોલવું નથી પણ મનમાં તો એવું જ છે. ભાઈ અમને મનમાં કાંઈ એવું નથી. ગમે એવો દીકરો હોય ને એ તો માને સોનાનો ને હીરો જ લાગે. કોઈ ગમે એવો દીકરો હોય બાડો બોબડો તો માં એમ કે મારો દીકરો બાડો છે એમ. આ તને મગજમાં વેમ ભરી ગયો નથી સાંભળવી તમારે બધાને. એ ભગવાન, ભાભી હું કરું ની ખબર નથી પડતી. હા એ તો સાજન હોય એનું માંડવે જ બેહે, જેનું ન હોય એનું ક્યાં કોઈ બેહે. કોઈને ધ્યાન નથી દેવું, એને સાજન મળી જાય એટલે કોઈ હાટું સજની ગોતવી નહીં કોઈને. ઘરના કામ કરો બધાય, પાસે બીજા ભલે ને બળેતરા કરીને મરી જાય, ખબર જ નથી પડતી કોઈને. બોલાઈ ગયું? નહીં બોલાય નથી ગયું. હજી તો ઘણું બધું બોલવું છે પણ કોઈ સાંભળતું નથી ને એ વાંધો છે. એ જ બળેતરા છે. શેની બળતરા થઈશ તમને? હા હા ઘી ઓમો, બળતા ઉપર ઘી ઓમો. તમે બળતા ઉપર ઘી ઓમો. આ આખું ગામ મેણા મારે, મને તમને કઈ ભાન પડે? હે 28 વર્ષનો થઈ ગયો. આ કોકના લગ્નમાં થાવ તો જીવ ભલે કોક ફેરા ફરતું હોય ને તોય. હમણાં મહિના દી પછી 29મું વરસ બેહી જાય. હા, ગોતીએ છીએ ને છોકરી મળતી. હું ગોતો છો? છોકરી કામ રસ્તામાં પડી તો ગોતવા નીકળો છો તમે? કઈક વાત કરો કઈક. વાત તો કરી, જો ને મારા પિયરમાં કરી. રહેવા જો ને ખોટું બોલવાનું રહેવા જો ને.
કેમ મને હરખ નહીં હોય કે આ ઘરમાં મારા દિયરના લગ્ન થાય, મારે દેરાણી આવે, મને હરખ નહીં હોય? હરખ હોય ને તો ભાભી આમ હોય જ નહીં. આ તમને હરખ જરાય છે જ નહીં. તમે છે ને આ આખું ઘર થઈને મને છે ને એવું લાગે છે કે વાંઢે વાંઢો જ મારી નાખવાના છો. આવું શું કામે બોલું તો છું? કે હું કામ ન બોલું, હું કામ ન બોલું એ મને કયો. હે પણ જો આ છોકરી છે ને પેલા બધાય હા પાડે છે, પછી હું ફોટો બતાવું તો ના પાડી દે છે. શું કરું? ફોટામાં એને વાંધો હું આવે કે ઈ ખબર નથી પડતી મને. હા, તમારો રંગ બ્લેક બ્લેક. આને કહેતા છે ને માથા પછાડી મરી જાવ એમ થાય છે. કારણ આ ઘરના જ તમે બધા આવું વિચારો છો તો હું મારે શું સમજવાનું? અમે નથી વિચારતા, સામેવાળા એમ કે છે કલર બ્લેક છે એનો. તો એમાં મારો વાક? એમાં મારો વાક? ના, તમારો વાક નથી. હા, વાક તમારા કલરનો છે, તમારો વાક નથી. તો હું કરું? મોનો કોટો પીને સુઈ જાવ? ના, એમ કરો ને, થોડોક ચૂનો લગાવી દો ને શરીર ઉપર. એ મજાક કરવાનું રહેવા દેજો. તમારો મગજ ઠેકાણે નથી. એક તો આમ જો છોકરી આ પાડી દે, રૂપના અંબાર જેવી મળે. સાચું કહું રાજભાઈ, કાંઈક તો કલર તો ચેન્જ કરવો પડશે ને, તો જલ્દી લગ્ન થઈ જાય, બીજું કંઈ નહીં. જો આ છે ને ઈશ્વરે જે રૂપરંગ આપ્યા હોય ને એમાં ફેર ન પડે. ભાઈ સામે વાળી છોકરીને સમજાવું છું, મારો દેર ભલે કાળિયો છે પણ છે નમણો, કાનુડા જેવો. એ નમણા જ છો ને? હા, કાનુડા લાગો છો. ઓલા કહેવત છે ને કે આપણી પથારી આપણા જ ફેરવે. આ તમે ઈ માયલા સવો બધા ઘરમાં. પણ કોઈ રાધા હા નથી પાડતી. રાધા નથી જોતી ભાઈ, રાધા નથી જોતા. ગામના મેણા સાંભળવાનું બંધ કરો ને બહુ થઈ ગયું. એમ નહીં, મને એક વાત કહો, તમે સવારથી સાંજ સુધી શું કરો છો? કામ ધંધો કરવો પડે ને. તો એકાદ કલાક એવી કઢાય કે જ્યાં છે ને છોકરીઓની અવર જવર થતી હોય, કોલેજ પાસે, ગાર્ડન પાસે, ત્યાં છે ને થોડાક આટા મરે ગાડી બાડી લઈ એકાદી પટી જાય તો. એટલે તમારે મારા ટાટિયા ભંગાવા છે કા? ન્યા જઈને કોઈક છોકરીને શાળા કરું એમ? એવો હલકો માણા નથી હું. હા, એ વાતે ન કરતા, એ હલકો માણા નથી હું. જો એમાં હલકાની ક્યાં વાત આવે? કેવી સલાહ આપો છો? કઈ ભાન છે તમારે? તમારા કુટુંબમાં જઈને જે છોકરીનું પૂછો ને, ત્યાં આવા ઊંધા રસ્તે ચડાવે, સોટારી સાથે સ્કીમો આપે. ત્યાં હું જાઉં, કોઈક છોકરીને સામું જોયું, મેં દાંત કાઢ્યા ને એનો મગજ હેઠો ને આવીને એના ભાઈ ને બાપાને પડે એટલે મારા વાહા કાબરા કરી નાખે. કા એક કામ કરો, આ સામા છે ને ક્યારેક ઉંદેડા મારવાની દવા નાખી દેજો, હું પીતો હું તમારે મારી જ નાખવો છે તો પછી આમ માર નાખવો ને, હું કામ મારો છો? એ ના પૈણીને મરાય. લાડવો ખાધા વગર થોડુંક મરાય? હા, આ પુઠ્ઠા ભલે સાફ થઈ જાય પણ પૈણવું પડે. નથી પડવું એમ મારે છે ને કાયદેસર ઘોડે ચડવાનું છે, આખા ગામમાં વટ પાડવો છે મારે. એમ મારે પાકી લગ્ન નથી કરવા. સામે વાળા છે ને પછી માની જાય, પછી આપણે છે ને ધામે ધૂમે લગ્ન કરવાના. એ તમે છે ને મને છોકરી ગોતી ગયો, ખાલી બહુ થઈ ગયું બાપા. તમારો તમારો શું કહેવાય આભાર માની, આખી જિંદગી તમારા પગ ધોઈને પાડી. મને છોટા રિસર્ચની સ્કીમો આપતા જ નહીં, મારે મોટું રિસર્ચ કરવાનું થાય છે. આ તો વાંઢું ન રહેવું પડે ને. એ વાંધો નહીં કહેતા, વાંધો નહીં કહેતા. નહીં વાંધો નહીં કહો. મારે બોલવું જ નથી, મને તમારે લાડ પોતી હે? નથી બોલવું. હવે એક મારા દેરને છે ને, હે ભગવાન એક મસ્ત છોકરી મળી જાય એટલે અમારે આ બધું સાંભળવું ન પડે. છાટા આવવા માંડ્યા કોકો. કપડાં ઉપર સુકાય છે, લેવા જવું પડશે. લે અહીંયા કાં દાદરે બેઠી? આમ ધોઈડા જ જાય ગામ, હું દેખાતી નથી. અરે દેખાણી એટલે તો ઊભો રહી ગયો. અને તું ન દેખાય એવું બને? હે, તું આમ અંધારામાં ઊભી હો ને તોય તે તારો ચહેરો ચમકે. રેવા દ્યો, હમણાં ઠેબે લેતા જત. ના ઠેબે ન આવે, તને ખબર છે? બોલ અહીંયા કાં બેઠી? વાહ, વરસાદ જેવું થઈ ગયું. બાબા લઈ આવો ઉપરથી. કપડા કહેવાય. હા, ઈ કપડા. હા, એ કપડા જોઉં છું, આ રહી જાય તો ધક્કો નહીં ઉપર લેવા જવા. એ વાતે હાચી. ઉપર નીચે હાવ છે ને, હું તો હાવ એક્સરસાઇઝ થઈ જાય મારી. એ તો સારું ને, એટલે તો આ બધું મેન્ટેન રહે છે, નકર તો આ નો થી હોય કંભા જેવી. તોય જાડી થઈ ગઈ. કાંઈ નહીં, આ બરોબર એટલું તો જોઈ શરીર, પછી નકર તો પછી ફૂંક મારે ને તો ઉડી જાય. એ તો બધી વાત ઠીક, પણ આ રાજભાઈ હા છે ને આખો દિવસ લોહી પી જાય છે ને. મને કહે કે તમે કે કોઈ છોકરી નથી ગોતી તે. અરે મેં કીધું બધાને વાત કરું છું, પેલા હા પાડે છે કે હાલો જલપા જ્યાં સાસરે હોય ત્યાં સાસરું સારું જ છે,
આપણે હા પાડી દઈએ. હા પાડે પછી ફોટો જ્યારે માગે છે ને ત્યાં તકલીફ પડે છે. મેં કીધું ફોટો જોઈને સીધા એમ કે આ કાળિયું, આ કાળિયા હારે અમે લગ્ન કરીએ. મેં કાળિયો કીધો ને તા તો એવા ગુસ્સે થયા ને, તો કે શું કરવું એ કે મને ભગવાને એવું રૂપ આપ્યું છે, એવો રંગ આપ્યો છે, તો હું શું કરું એ કે. જો આ દુનિયામાં ઘણાય કાળિયા છે, છતાં ઈ પૌણી ગયા છે. તો રાજ કાળિયો છે એમાં એનો વાંક નથી. એ તો મોહાળ ઉપર ઉતરો, માણા કાળાય હોય, પણ કાળા માણસના લગ્ન ન થાય ને એને શું કહેવાય ખબર? કઠણ કપાળિયું, એટલે કે કિસ્મત ફૂટેલા હોય એને. ના એમ તો ગુસ્સે થઈ ગયા, નારાજ થઈ ગયા ને એટલે પાછા મનાવ્યા ખરી. મેં તો કાળો તો મેં તો કાનુડો હતો, મેં તો કાળિયા ભલે રહ્યા પણ નમણા બહુ છો. મેં કીધું છે તે નમણો, પણ એવું છે કે એને આડાવડા ધંધાની કઈ ટેવ નથી, નકરે આગળ કોકની એવું પગાડીને ના વૈયા. હોય, કોઈના લગ્ન મોડા લખેલા હોય. હા નસીબમાં બધાને એક સરખું થોડુંક લખ્યું હોય. હા હું એને એ જ સમજાય ભાઈ, તારો સંજોગ આવશે ને ત્યારે તારા લગ્ન થઈ જાય. આ બધા સંયોગના ખેલ છે. આ ઉપરવાળા છે ને જોડિયું એના માટે કંઈક બનાવેલી જ હશે. આ તું જો મારામાં લખાયેલી હતી તો મળી ગઈ. મને કે હું 28 વર્ષનો થઈ ગયો એ કે મેં તો હમણાં 2 મહિના પછી 29 બેહી જાય. હા દિવાળીએ બર્થડે આવવાનો જ છે એનો, તો 29 ભાઈ જેમ અહીંયા વરહનું શું છે કે આ સમય છે ને એનું કામ જ છે ફેર્યા કરવાનું. એ તો આવ્યા જ કરે, એમાં કઈ ક્યારેક વાતું એવી કરતા ને તો આમ આપણને મજાક કરવાની આમ મજા આવે ને, ક્યારેક છે ને હાવ દયા આવે કે આ બિચારાને એક છોકરી મળી જાય ને ઘરમાં એક આવી જાય ને બહુ એટલે શાંતિ. ભાઈ ચિંતા તને એકને નથી, મમ્મીને પપ્પાને મને. આપણે ઘરના સભ્યો છીએ તો ઘરના પરિવારનો જે સભ્ય હોય દુઃખી હોય, એનામાં કઈ ખોટ ખાપણું હોય, એનામાં કઈ ભૂલ હોય, કોઈ વ્યસન હોય તો ઠીક છે કે ચલો થતું નથી એમ. બધી રીતે હારા છે છતાંય કુદરત ધ્યાન નહીં આપતું. ક્યારેક તો મને છે ને હા આમની ઉપર છે ને ગુસ્સો આવે છે. પણ એ છે ને બધાની એની ડાયરીમાં છે ને બધાના લેખા જોખા લખીને જ રાખતો હોય. આ જો આપણી કિસ્મતમાં હતું ત્યારે આપણા થયા. મારા રીતે છે ને 30 વર્ષની ઉંમરે જ થયા હતા, પણ આને છે ને જરાક વધારે ઉતાવળ છે કે 2 વર્ષ હજી વાર છે આમ ગણને તો મારા પ્રમાણે. મેં તો શું કીધું ખબર? મેં કીધું આખો દિવસ કામ કરતા હોય તો મેં 1 કલાક કાઢો ને, મેં તો કોલેજ ને ગાર્ડન ને જવાય, મેં તો છોકરી એખાદી પટાવીને લઈ આવે. નો માને એના ધંધા જ એવા ન. એ ચોખ્ખું કહી દે કે મને આ બધું નહીં ફાવે, મારે વાંચતે ગાજતે લગ્ન કરવા. મને કે મેં તો એ તો પછી સામે વાળા માની જાય ને પછી મેં આપણે વાંચતે ગાજતે છે ને ધામે ધૂમે લગ્ન કરવાના. પણ હવે આની કિસ્મતનો માયરો છે બિચારો. હવે એના નસીબમાં જ્યારે લખ્યું હોય છે ને ત્યારે જડી રહે. એમ કરીએ તો આ જો કેટલા આપણે લપક નહીં આપણે 3-4 વર્ષથી રાજભાઈ માટે તો ગોતવાનું ચાલુ જ છે ને. હા ક્યાંય છોકરીનો મેળ નહીં પડતો, અને આમે જો ઉંમર વધતી જશે ને તો બધું હાથમાંથી જશે. હા હું તો શું કહું કે આ છેલ્લે ક્યાંય એનો મેળ ન પડે ને તો આને જ બધા અંતર્જ્ઞાથી લગ્ન કરતા ને મેળા ભરાતા, એમાં ક્યાંક એનું નામ લખાવી દઈએ. ના હો આપણે એવી નથી લઈ આવી, થઈ જશે એના નસીબમાં હશે ત્યારે. હાલો વરસાદ આવે છે ને સામે અગાસી અમે કપડાં હોય બસ ત્યાં નથી. સારું હું જાઉં છું અહીંયા. મમ્મી બોલ ને. કામ છે, ઉભા રહ્યો. હા બોલ ને, શું કામ છે? આ છે ને હવે રાજે હદ કરી છે. એક ધારો ચોંટી પડ્યો છે, લગન લગન લગન, બીજી કોઈ વાત જ નથી. હા એ મને કહેતો હતો કે મમ્મી મારામાં કોઈ ધ્યાન નથી દેતું, મારે પૌણાવો, મારી ઉંમર વહી જાય, પણ શું કરવું હવે તું જ કે. તો કઈ મારા પપ્પાને કયો ને કે ભાઈ આડાવડું કઈ ગોતીને એને પૌણાવી દે. હા પણ હવે તો તારા પપ્પાને પાછી વાત કરવી પડશે કે ભાઈ હજી પાછા તમે 1-2 જગ્યાએ વાત કરો અને હોય તો છોકરી વાળું ગોઠવો ક્યાંક. ને આખા ઘરનું લોહી પી ગયો છે, આદુ ખાઈને મંડાઈ પડ્યો છે આખા ઘરની વાય. જો એની ભાભીને કે, તમને કે, પપ્પાને કે, મને કે, જેમ ફાવે એમ બોલવા માંડે. બસ તમે કે મારા ઉપર ધ્યાન નથી દેતા, આમ ને તેમ ને. અરે કઈ રીત હોય પછી લગ્ન થવાના ટાણે થઈ જાય. એ મને કહેતો તો મેં એ સમજાવ્યું, મેં તો બટા આ જોડી છે ને ઉપરવાળાએ લખીને રાખી જ હોય, આપણા અંજળ હોય ને ત્યારે થાય, એમ કઈ થોડી આમ બેઠી છે તો હાલો પકડીને લઈ આવાય છે. અરે એવું જરૂરી નથી ને કે આ દુનિયામાં બધાના લગ્ન થઈ જ જાય. હવે એની કિસ્મતમાં જ્યારે લખેલી છે તો મળશે, અને નહીં લખેલી હોય ને તો આકાશ પાતાળ એક કરશો ને તોય નહીં જડે. હા
પણ એ વાત હાશી, પણ આપણે એને એવું થોડું કહેવાય છે કે નહીં તારા નસીબમાં લખેલી હોય તો નહીં મળે. તો ઈ એમ જ કે હા તમારે તેટલું જ જોઈશે, મને પવણાવો જ નથી. હવે હું હમણાં 30 નો થાય, બધાને લગ્નમાં જાઉં ને તોય મને બળેતરા થાય છે એમ કે. અરે ભાઈ અમુકના સંજોગ એવા હોય ને તો 35 થાય ને 40 થાય, એવું કઈ જરૂરી નથી, બરાબર? અને એની કિસ્મત ખરાબ છે, એમાં આપણે બધા ઘરના શું કરીએ? હાલો કયો. તો ઈ મને એમ કહેતો હતો તમે કોઈ ધ્યાન નથી દેતા, એમ કે મારા પપ્પાને કયો, તમે બધાને કયો. મેં કીધું નહીં કીધું હોય, બધાને વાત કરી જ હોય ભાઈ કે ભાઈ હવે છોકરા ઉંમર લાયક થાય તો આપણે કહેતા જ રહેતા હોય જ્યાં જાય ત્યાં. અરે પણ કિસ્મત એની ખરાબ છે. આપણે જ્યાં પણ ફોટા મોકલવી છે તો ફોટો જોઈને સીધા શું કે છોકરો કાળો છે, અમારે નથી છોકરી દેવી. હે? અને અત્યારની છોડીઓને તમને ખબર છે ને કેવા લખણ છે? હે? રૂપાળો છોકરો જોઈ, ગુણો ન હોય ને તો હાલે, સંસ્કાર ન હોય તો હાલે, પણ છોકરો રૂપાળો જોઈ. હા આપણે જો એમ બધી વાતે હારો છે, એક ખાલી આમ કાળો થોડોક છે એટલો જ, બાકી એનામાં થોડો કઈ વાંધો છે, પણ ઈ થોડું છોકરીઓને કેવા જવાય કે થોડોક કાળો એટલો છે, બાકી મારા છોકરામાં કઈ વાંધો નથી એમ. આ કઠણ કપાળીઓ કહેવાય, આને નસીબ ખરાબ કહેવાય. હે? આ ગમે ત્યાં તમે જાઓ ને કદાચ કાળી છોકરી હોય ને એને તમે ફોટો બતાવશો ને તો ઈ છોકરીને તે છોકરો તો રૂપાળો જ જોતો હોય. તો છે જ ને ભાઈ, અત્યારે કોઈને કાળું કઈ ગમતું નથી, મોટો વાંધો છે કઈ. હવે આમ ઘરમાં આપણે બધું સારું છે, નકર એમ થાય કે ભાઈ ઘરમાં સારું નથી, આમ છે તેમ છે, તોય છોકરીઓ ના પાડતી હોય. હવે ઈ કાળો છે એનું તો શું કરવું? એમ કે મમ્મી હું કેમ એવો થયો, મારે એને શું કેવું? અરે ભાઈ નસીબની વાત છે, કોઈના હાથની વાત થોડી છે. કલર ઉપરથી આવું હોય કાળો ધોળો. અને અત્યારની છોડીઓને છે ને ગુણ સંસ્કાર આ બધું છે ને કાંઈ જોતું નથી, બસ ઉપરથી કાચની પૂતળી રાજાના કુંવર જેવો ધોળો ધોળો બગલાની પાંખ જેવો છોકરો જોતો હોય. હે? પછી ભલે દારૂડિયો હોય, જુગાર રમતો હોય, કામ ન કરતો હોય તોય હાલશે, પણ એને છોકરો રૂપાળો જોઈ. હા ઈ એમ કે હારે પાસે ઊભો હોય ને તો આમ હારો ધોળો ને રૂપાળો લાગવો જોઈએ, બાકી પછી એના ભલે ને કઈ લેવાનું ન હા ઈ ભલે ને પોતે ઓલી ડોરેમોન જવડી હોય એવડી એવી હા. કાળી બીબડા જેવી, આ મોઢું જોયું હોય તો ખીચડી ખાવાનું મન ન થાય બાજુમાં, એવો તા જડબા હોય અત્યારની છોડીઓ અમુક પણ અમુક. તોય અત્યારે એને માં કેટલી ઊંચી થઈ ગઈ છે, બધુંય જોઈ, એક વસ્તુ વગર ચલાઈ લે છે. ઘરના મકાન જોઈ, ગાડીઓ બંગલા ગામડે જોઈને દેહમાં એ બધું જોઈ. અત્યારે બધાને બહુ ફન ફતુડા વધી પણ ગયા. એમની એને જો અમુક લોકો કેવું કરે છે ખબર? કે ગામડે જમીન જોઈ, આપણે કે જમીન છે, મારી છોડી ખેતી નહીં હા. કરે હો, દેહમાં નહીં રહે, આ સુરત જ રહે. સુરતમાં મકાન છે, મુંબઈમાં મકાન છે. અરે ભાઈ મકાન ને જમીનનો બટકા ભરવા, સંસ્કાર જોવો ને છોકરાના. તમારી છોકરી દુખી નહીં થાય ઈ જોવાનું હોય. અટાણે. છોકરો કાળો છે, ધોળો છે, ઊંચો નીચો હું જોતા હશે આ અટાણે બધા. ઈ ક્યાં કોઈને જોવું છે? હા બધું જમીન ને બધું છે ને બધું છે ઈ જ જોવાનું છે. દીકરીને સેજ કામ કરવું પડે ને ભી પડે તો કેવા મા બાપે દોડા દોડા ફરિયાદ કરે, મારી દીકરી કામ નહીં કરે, અમારી ઘરે કામ નથી કર્યું. જોઈ છે બધું, કરવું કાંઈ નથી. હા લગ્ન થઈ જાય તોય બળેતરા. આ અમુક અમુક મા બાપને તો એવી ટેમ છે ને, હે, કે હા હરિયા છોકરી ગઈ ન્યા દખલગીરી કરીને છોકરીના ઘર ભંગાવવાના પ્રયત્નો કરે છે. રાતે માવું ફોન કરીને ચડાવે જ ને કે ભાઈ તું બહુ કામ ન કરતી, અને તાર હાહુ કઈ કહે ને તો હામી બોલજે, આ ઘરમાં કોઈને દા નહીં દેવાનો, નકરું કામ નહીં ડહડવાનું. ફોન કરી કરીને આ નવરી થાય, આ રૂમમાં ગયું આ ફોન કરે, ભાઈ હું ખાધું ને હું બનાવ્યું ને, હવે એવી હું પંચાયત કરવાની, જે ખાય કે ન ખાય ને ભૂખી રહી, હવે એનું ઘર છે ને એને ભોગવવાનું છે. એટલે જ આ 20% છોકરીઓના છે ને છૂટાછેડા થઈ જાય છે. હે 60%ના ઘર બાંધણામાં હાલે, 20% લોકો માંડી એવા છે જે સુખીથી જીવતા હોય છે, બાકી બધાય છે ને સીતારામ લગ્ન કરીને ફસાઈ ગયા એવું જ થાય. પણ આ ભાઈને કોણ સમજાવે હવે કે નસીબમાં હશે ત્યારે મળશે? ભાઈ કેટલી વાર કીધું પણ તોય એમ કહે છે, તો હું એવું હોય ને તો તારા પપ્પાને પાછી વાત કરી દઉં કે ભાઈ હજી આ 2-4 જણાને ફોન કરો અને એને રાજને સમજાવો કે તું નિરાત રાખ, એ બધું થઈ જાય. નકર છેલ્લે આમ જુઓ, હું તો હું કહું, હમ, તમે કદાચ મારા પપ્પાને પૂછ્યો હમ. કે આ મેળ ન આવે ને તો આપણે આંતરજ્ઞાતિ લગ્ન થાય છે કે નહીં? હા અટાણે તો બધાય લાવે જ છે. લાવે જ છે ને, તો એવું કંઈક ગોઠવી નાખશું. બિચારો રાજીનો રેડ થઈ જાય કે છોકરી મળી જાય હારી તો. આપણે હાલે પણ એ પાછા ભાઈને હાલવી જોઈએ ને, ઈ ના પાડશે તો ઈ ના પાડશે તો મનાવશું, બીજું તો શું કરવું હવે એને? નકરા લગ્ન જ કરવા છે તો વાત તો કરો મારા પપ્પાને. હું હા કે તે એમ. વાંધો નહીં. હા. હારું, હારું. એ હવે તો આ રાજનો ક્યાંક સંબંધ થઈ જાય ને તો ગંગા નયા. હા ભાઈ જો ને હવે ઈ બધાયને વાત કરે છે. અત્યારે મહેન્દ્રય મને કહેતો હતો એ કે રાજને ક્યાંક સમજાવો ને, એ કે બધાયનું લોહી પીને ખાઈ જાય છે કે મને હવે પૌણાવો પૌણાવો, કાંઈ નિરાત નથી રાખતો. હા પણ હવે સંજોગો જેવા ઊભા થયા છે, કરવું તો શું કરવું એ કંઈ ખબર નથી પડતી.
અને એક કામ કરીએ તો આ બધી લગ્નની બધી નથી જાહેરાતો આવતી, એમાં નામ લખાઈ દેવી. પણ એમાં નામ લખાવીને એ તો આપણા વાળા કોઈ હા નહીં પાડે. તમને તો ખબર છે ને, તરત ના પાડે છે કે છોકરો કાળો છે. એ પરિવારમાં જો તારા હગાવાળા, મારા હગાવાળા, ગામના લોકોને જાણતા ઓળખીતાને એ બધાને કહી વળ્યા. હે પણ માંડ થોડી થોડી છોકરી બતાવી, બે પાંચ બધા. ત્યાં તો એ બધા હિંમત હારી ગયા કે હવે છે ને અમારે છોકરી વાળા પછી છે ને અમને ઠપકો આપે છે, ત્યાં તમે કેવું છો બતાવ્યું. એમ નહીં. અલા ભાઈ, અમારો છોકરો સંસ્કારી છે, કમાતો ધમાતો છે, પૂરો કાઠીએ છે, નથી લૂલો લમડો, નથી બાડો બોગડો, હે નથી એને કઈ બીજી તકલીફ પણ હોય. અત્યારે એવું ક્યાં કોઈને જોવું છે, એને રંગ રૂપ જ જોવાશે. પણ એક કામ કરી તો અત્યારે હા પેલી બીજી જ્ઞાતિની છોકરીઓ લાવે જ છે ને બધાય, હવે એમાંથી ક્યાંક લઈ આવી તો એ કઈ ધંધો નથી કરવો. એ છે ને આખું ઘરમાં છે ને આ બધું કાંઈ ન થાય. હવે આપણે આ સામે વાળા નથી લઈ આવ્યા, કેવી હારી છે, કોઈને ન ખબર પડે. આપણી વાળાની હોય એવી જ લાગે, રૂપાળી ને કેવી હારી છે. એ પણ મન ન માને. પછી હું તો માની જાવ, હાલો આપણે માની જઈએ, આજ ને પછી ન હાલે. નબળું થોડું ગમે એને. તોય રાજને તમારે કઈ જોવાનું, નકર હું વાત કરી. બોલો શું કામ હતું, શું બોલાવ્યો? કામમાં તો એ જ કે બેટા હવે આ લગ્નનું બધું આમ છે ને ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે એવું લાગે અમને તો. જ્યાં વાત કરવી ને ત્યાં કોઈ હારો કાન હુરો દેતા જ નથી. એ તારી તકલીફ છે એ અમારી તકલીફ છે બેટા અટાણે. એ હમણાં અમે કઈ કઈ ડૂચા વળી ગયા બધાને લોકોને કે ભાઈ કંઈક કરો ને, અમને કંઈક ઠેકાણું બતાવો. અને જો ભાઈ કોઈક આંગળી ચીંધે તો જ થાય ને, આ તો એમને થાય ને. આંગળી સીંધે નહીં તો આપણે જ્યાં સીંધવા આપણે જાવું પડે. અહીંયા નજીકનો થોડુંક દૂરના હગામાં એના હગામાં એમ જ્યાં બધે તપાસ કરવી પડે. એ બધે ફોન કરતો, રોજના 3-3, 4-4 ફોન કરતો હોય. આડાવડા જેને 5-5 વર્ષથી બોલાવ્યા નથી ને એને ફોન કરીને કહું કે ભાઈ જો હવે મારા છોકરાને સંબંધ કરવાનો છે, તમે થોડુંક ધ્યાન આપો. આવી બધી વાત કરું આમ. હા તો એ બધું ફોનમાં જ કરો છો ને, અહીંથી ઘરની બહાર તો નીકળવું જ નથી. એમ નકરું ફોનમાં છે ને બધું નો માને કોઈ, એને રૂબરૂ જવું પડે, મળવું પડે, બે મીઠી વાતો કરવી પડે તો થાય, નકર ન થાય. પણ ફોન કર્યો ને એ બધા પોતે કાંઈક ને કંઈક કામમાં હોય બધા. કોક હોય કંઈક શ્રીમતમાં ગયું, કોક મરણમાં ગયું હોય, કાં કોક લગ્નમાં હોય. આપણે જઈને ત્યાં કરવું હું. ક્યાંક કોક બોલાવે તો જવાય, સામેથી એમને થોડું દોડ્યું જવાય. એમ કે જોવા આવો તો જોવા જવાય, એમને જવાય. પણ આ બધા ફોનમાં વાતો કરો ને એટલે બધા આવા જવાબ આપી દે. રૂબરૂ છે ને ત્રાટકી જવાનું, વગર ફોન કરે પોકી જવાનું હોય ને ઘરે. પણ તમારે કોઈ ગણતરી નથી મને પણ. એક કામ કરું, હું છે ને સારું મંદિર ગોતી લઉં અને છે ને ભક્તિ કરવા માંડું. આ જાય બધું તેલ લેવા, મારો કઈ વારો આવવાનો છે નહીં એવું લાગે. પણ એવું હું કામ વિચારશો? ભક્તિ ઘરે બેઠા થાય બેટા, મંદિરમાં જવાની કાંઈ જરૂર નથી. પણ એક અને તારી વાત સાચી છે હો એની. હા આપણે છે ને એક કામ કરવી, હું ઈ જ કહું છું. મહિનામાં છે ને આમ એક અઠવાડિયું તો ઓછો 12 કરોડ રાખી જ આપણે અને બધા ઘર કરી લીધી. અમે ઘણા વર્ષોથી ગયા નથી ને. હું ઘણા વર્ષોથી ને ત્યાં લગ્ન પ્રસંગ કે જાતા તો હોય ને, હમણાં નહોતા ગયા. એ પણ લગન પ્રસંગની વાત નથી કરતા, એ મારું જોણની વાત કરે. આ પણ લગ્ન પ્રસંગમાં બધા અહીંયા ભેગા થયા હોય કે નહીં? ત્યાં તો બધાય હોય, બધાને કીધું હોય. મેં કેટલા જણાને કીધું છે. પણ એમ છે ને બધા લગ્નના તામા હોય એટલે એ કોઈ સાંભળે નહીં. એના કરતાં ઘરે જ આવી એ સ્પેશિયલ સમય ફાળવી અને એક બે ટક રાજ કહે છે ને ધામા નાખી પડ્યા રહેવી. એટલે કોકને વળી આમ થોડુંક શરમ લાગે ને તો એ ઠેકાણે ભાઈ બતાવે. બધાયને વાત કરી જોઈ, ક્યાંય કોઈ હલતા નથી. પણ એક કામ કરી તો આ પેલી અત્યારે આ બીજી જ્ઞાતિની બધા લઈ આવે છે, એ બહુ સારી રૂપાળી છોકરી હોય, એમાંથી લઈ આવી તો. વાહ ભાઈ વાહ. એટલે તમારે છે ને બીજી જ્ઞાતિમાં મને પરણાવી અને મારી બદનામી વધારે કરાવીશ કા? પણ બટા- અને મારો વંશ ફેરવી નાખો. ના ના હો, આ ભાઈ હાટુ આપણા સમાજની છોકરી લેવો અને મને આમ લઈ જાવ એમ ને? ભાઈ હું તને ના જ ના ના, એ ધંધા માર્યા કરવા નથી થતા. તને નાનો પડી મેં નહીં માને ઈ. ક્યાંથી માને પણ ક્યાંથી માને? આ ગામમાં વાતો ન કરે, કાને કોઈ દેખતું નહીં હોય, વાતો કરો પણ હમણાં તને નહીં ખબર હોય, ગામમાં 4-5 જણા લઈ આવ્યા અને કેવી રૂપાળી હોય. આપણામાં સોડિયું ગોત્યું ન જડે એવી સોડિયું હોય. એ પણ કહેવાય તો પરનાઈતી ને, હે ડાક તો લાગે ને માથે મારે. ભાઈ ન્યા આપણા હારે રહેવા મળે ને એટલે બધાય ભૂલી જાય, કોઈને ઈ ખબર મેં, ન હા, પડે. મારે ઈ પછી મારો આ ગામમાં મારી વાતો થાય મારે મેળ. જો તમને સીધી ને સાદી વાત કરી દો, તમારે જેમ બને એમ જલ્દી આ કરવું તો કરો, નકર હું છે ને આ ઘર મેલીને વિવો જવાનું છું, પછી મને ગોતવા નહીં આવતા તમે બસ. એ મહેરબાની. ભાઈ એ આ ઘર મૂકી જવાની વાત કરીમાં તું કઈ આ ગૌઢો નથી થઈ ગયો. મારે છે ને જ્યાંક આગું ભાગી જવું છે આમ બધાથી દૂર. આ તો- જ્યાં મને ઓળખતો ન હોય ત્યાં. તું જાણે પસાવરો નો થઈ ગયો હોય ને એમ કરે. શાંતિ રાખ ને ભાઈ, થઈ જાય. એ આમના મનામાં કરશો ને તો પસાય વટી જાહે. નો ખબર ય વટે નહીં પડે. નો વટે. પેલા જ્યોતિષને બોલાવીને વાત કરવી
ઈ તો મેં એને કીધું મેં કીધું એવું હોય ને તો તારું તમે બધા કુંડળી વાતો જ કઢાવ. કર્યા કરો, વાતો જ કર્યા કરો. મને લાગે મારે મારો રસ્તો કરી જ લેવો પડશે. આ ઘર મૂકી ભાઈ જવું પડશે. આ જો. એના છે ને લગન કંઈક આમ અટવાળા હોય ને ઓલા પીપળા હારે કે એની હારે નથી ફેરા ફેરા એટલે હું કહું છું ઈ ઓલા મહારાજ છે ને એને બોલાવી અને બતાવી દઉં. એક વખત છે ને પીપળા હારે ફેરા ફેરવી દેવી ને પછી એને લગન અટકાળા હોય ને આમ સીધી દોર આમ લાઈન થઈ જાય પછી જો માગા આવે ઈ. હાય હો નવી નવી હાડી મમ્મીની છે. ઠીક તો ભલે મેં કીધું આ હાડી તો કોઈ દી પહેરતા ભાળી નહીં એમ મમ્મી હમણાં પહેરી તમે જોઈ નહોતી? ને મમ્મી સામું ધ્યાન ન હોય ને મારું મારે તો તારું જોવાનું હોય તારા શરીર ઉપર કેવા કપડાં સારા લાગે પણ મમ્મી ઘર પહેરીને ઘરમાં ફરતા હોય તો માણસનું મા ઉપર ધ્યાન ન ગયું હોય પણ એમાં શું છે કે મગજ બહાર ઉયું ગયું હોય તઈ તો ધોવામાં હોય તઈ તો હકેલતી હા પણ નવી છે તે એકાદી વાર નજરમાં ન આવી હોય એમ નવી જ છે. હા પણ આ હાડી મને લાગે ગુલાબ છે તારી ઉપર બહુ સારી લાગશે તે અમે હાવ બે પહેરીએ જ છે આ ડાવડી. હવે તારો વારો હે ને આ જોવાઈ ગઈ એટલે એવું ન હોય મન થાય તો પહેરી લો. હા પણ હું શું કહું હા આ તારા કુટુંબ પરિવારમાં ક્યાંક છોકરી તારા ધ્યાનમાં હોય તો ધ્યાન દે ને તો રાજના બિચારાનું ગોઠવાઈ જાય એમ બોલી લીધું. હા આજ કહેવા આવ્યો હતો પણ બિચારો બહુ ઉપાધિ કરે છે ને જો ઘર મૂકીને જવાની વાત કરે છે એમ નહીં મને ખબર નહીં હોય હું આ ઘરમાં જ રહું છું કે મારા દિયરનું કરવાનું છે એનું ગોઠવવાનું છે એના લગ્ન કરવાના છે આ હું ધ્યાન નહીં દેતી હું. હા આ પણ મારા કરતાં છે ને આ મમ્મી પપ્પાની વધારે ઓળખાણ હોય એને કહેવાય. આ મને ઓળખીને કેટલા ઓળખતા હોય જ્યાં ઓળખતા હોય ત્યાં તો હું વાત નાખું છું. વાત બધી હાસી છે તારી પપ્પાએ જો એની રીતના મહેનત કરે છે આખા દીમાં 10-15 જણાને ફોન કરે ને 10-15 જણાને મળે છે નો બોલાવાના મોઢા બોલાવે છે મેં તો આમાં છે ને ઓલી બાયોડેટા એપ્લિકેશન આવે છે ને એમાં મેં રાજભાઈ બાયોડેટા નાખી દીધા છે. એ હવે એમાં પર નાઈટની હોય એમાં સોખી ના પાડી દીધી કહીને ભલે ને પર નાઇટની હોય કે પણ આપણે જોવા તો થાય એમાં પછી બધું જોઈ શકીએ નાઇટની છે કે એમાં છે ને નાઇટની એપ્લિકેશન આવે કે આપણી નાઇટમાં છે ને એ બાયોડેટા નાખવાની એવી એપ્લિકેશન આવે હા. બધી નાઇટની જ હોય છોકરી. ભાઈ એમાં તો કેદી મેળ આવે કોને ખબર પણ એટલે પણ નાખી જ્યાં આપણે બધે આપણે તપાસ કરવાની જ્યાં પછી સિંગા લાગે ને એમાં આપણે જોવાનું હોય. હવે હું શું કહું છું જો બિચારો રાજ આમ ઘર છોડીને જવાની વાત કરી ગઈ અને જો વિયો જાહે ને તો આપણી સમાજમાં ને પરિવારમાં ઇજ્જત આબરૂ વહી જાય પણ નો થાય એમાં ઘર છોડીને થોડુંક જવાય કઈ. પણ એ જીદે ભરાણો છે એને હું નાના કર્યું બાળક જેવા થઈ ગયા છે. તો હું કરું એક જ જીદ લઈને બેઠો મારા લગ્ન કરાવો નકર ઘર મૂકીને વયો જાય અને જો એ ઘર મૂકીને વયો જાય ને આ જો તારા પરિવારમાંથી ફોન આવ્યો હા એ મારી બેનપણીનો છે તો વાત કરી લે બીજું હું એ હમણાં કરી લો. એને કહેજે પાછી ક્યાંક છોડી હોય ધ્યાનમાં તો કપાઈ ગયો લ્યો. જો ભાગમાં જ નથી મારા ભાઈના ભાગમાં જ નથી આ ફોન ઉપાડવા ગીનતા કપાઈ ગયો ના આવે મારી જો 3-4 બેનપણીઓ હતી ને મેં એને ફોન કરીને કીધું છે મેં કીધું કે છોકરીઓ તો બતાવજો ને મેં કીધું તમારા હાહરિયામાં પરિવારમાં કોઈની સગાઈ થઈ ગઈ છે ને કોઈ હાહરે છે એ વાત કરી મેં કે હા વાંધો નહીં કે હું અને એ હવે હામાં મને સવાલ કરો એ કે અમારે દેરું વાંઢા છે કે એના હાટું હોય તો બતાવજે ને અમારે હું આગળ વાત કરવી કયો. લ્યો એમ કે ભાઈ અમારે જેને લગ્ન કરવા એના ગાની ભાઈ હે ભગવાન ખરેખર હું કહું છું કે આ માણસ નસીબનો એટલો બધો ખરાબ છે ને કે એનો ફોટો જોઈને માણસ ના પાડી દે તું વિચાર કરી લે અરે રંગરૂપ હોય તો જ લગ્ન થાય માણસના હું એમ કહું પણ અત્યારે છોકરી ભલે પોતે કાઢ્યું હોય પણ એને છે ને છોકરા ધોરા જોઈએ હા રૂપાડા લાગવા જોઈએ પોતાનામાં અરીસામાં આમ અરીસાને સામે જોઈને મોઢું નથી જોતી કે પોતે કેવી લાગે છે. ધોળો ગધેડા જેવો છે ને છોકરો ધોળો હોવો જોઈએ ગુણ ભલે ગધેડા જેવા હોય હે ગધેડાને શું ગમતું હોય ઉકરડો ગમતો હોય ઈ છોકરીઓને ખબર નથી પડતી કાંઈ આજકાલ નથી હવે છોકરીઓ છે ને ચાઇલ્ડલી થઈ ગઈ છે. બીજી કાંઈ નથી પછી ભલે ને પાતરી વરણ થાય પછી ગોતવા બે કોઈ છોકરા હોય તો કે છે ને પછી તાંબુરો ઉંબર વહી ગયો એવું નથી આ અમુક ઘર કેવા છે હું તને કહી દઉં કે છોકરીઓને છે ને હું કામ નથી પવણાવતા કારણ કે છોકરીઓ મશીનના કામ કરતી હોય આવા તેવા કામ કરીને 25-30 હજાર રૂપિયા કમાતી હોય ઘણા ઘર એવા છે જે છોકરીઓ છે ને જિમ્મેદાર પોતાના ખંભા ઉપર લઈને ઘર હકારે છે એ તો એની મજબૂરી હોય એને કામની જરૂર હોય એટલે બિચારી કામ કરતી હોય નામ થોડોક છોકરીઓ કામ કરતી હોય તો હાથ થોડોક છૂટો રહી આ પરનાય તારે ભાગી જાય ને તઅહીંયા છે ને મા બાપ સાની મનીના બેહે પણ હારો છોકરો મુરત્યો નાયતમાં કુંવારો હોય ને ઈ કોઈને દેખાતું નથી અત્યારે હરેક સમાજમાં છે ને એવું જ થઈ ગયું છે હા
આ છે ને એકબીજાના છે ને હાથ નથી ખેંચતા, ટાંગા ખેંચે. એમને કે સમાજ એક થઈને આપણે એકબીજાને સપોર્ટ કરીએ છે જ નહીં. ઓલા કોકનું થયું હોય ને એ નાતવાડા તોડાવે. ત્યાં રજ નાખે રજ. હં? ફલાણા ભાઈનો છોકરો તો દારૂડિયો છે, સુગાર રમે. અને ભલે નહીં. અમારો રહી ગયો એમ કે હા. પાછા. ભલે ની હસોડો ભાડ્યું ન હોય બિચારે બાપને પેટ પડીને દારૂ ને સિગરેટું, તોય ખોટા નામ ઉડાડે ને હગાયું તોડાવી નાખે. આવા માણસો દુનિયામાં છે. મને તો છે ને નાઈટથી જ નફરત, સાચું કહું ને તો. હા, પણ તોય થોડુંક તું ધ્યાન દેજે. હું કહું. હા પછી- બાપા ધ્યાન દઈશ હવે. નહીં એને અહીંથી ને ઘર છોડીને જવા દો. હારું હાલ, હવે મારે થોડું કામ છે, હું પતાવી આવું. હા ભલે છે. ગારો ગારો નકરો ગારો ગારો, જિંદગીમાં ગારો છે ને અહીંયા ગારો છે કે ભેગું નથી થતું. હું બોલો કાઢ્યો એ બોલવામાં ધ્યાન રાખજો. કાળિયો બાળિયો કહેતો નકર મગજ મોઢું પાડે. બંધ રાખ ને. એટલે તું મને કાળિયો હવે કે એમ ને? કાઢ્યો કઈ વાંઢો કઈ તને શરમ નથી આવતી? 30 વર્ષનો ગઈઢો થયો તું. એ તું તારું કરીને તારાથી ઝીણકો છું ને, પૈણી ગયો ને છોકરો છે. અને આપણા ઓલા રમણીક બાપાનો દીકરો જોઈ ને કૌશિક્યો, હગાઈ થઈ ગઈ. શરમ આવી જોઈ, શરમ તને તો હવે. તારા થઈ જાય એટલે તને બધું આ કહેવાનું હું જ છે કા? તું તારું કરીને ભાઈ, મારા થાવા જ થાય નો થાય તારે શું છે? પડેલા આપણે બધા ભેરા રમતા, તને ખબર પડે છે એટલી. અને કોકને કહેવાય ને કંઈક સારા કામ કરાય. ગામમાં વાતું થાય છે તારી. સારા કામ કરે એટલે હું ખરાબ કામ કરું છું? હે મેં શું કર્યું બતાય તો મને. એટલે મેડમ ગયા તા હા ને, શું કરતો તું? સિગરેટ પીતો તો ને માવા ખાતો તો. એ હાલતી નો થાને કોકને બીજાને જોયો છે, હું નથી હવે સિગરેટ પીતો. તું જતો, હવે મારી બાઈએ કીધું ને કે તમે મને ઘરમાં રાતે આવીને કહી ગઈ હતી. મને કે રાજભાઈ કે સિગરેટું ને માવાનું તો બધું તારી કે? બાયડી એવી છે એલા? હે કે બધા આમ જ્યાં જ્યાં જોયા કરે બધે હવે અમે મેળામાં ગયા તા, તને ખબર છે ઈ? હાલી નીકળ્યો તઈ છે. તને મોઢા ઉપર કીધું ને કે ન્યા લગન પટકી પડી જત તારી. લગન થઈ ગયા તો વળી હોશિયારી દીકરો થાય પાછો. ખબર છે તારા થઈ ગયા, મને ખબર છે હોશિયારી કરી માં તું. આ તો જેને નો છાવે ને એને પૂછો એની વેદના કેવી હોય. આ તો વળી થઈ જાય એટલે ફાકા મારે પાછો, આમ છે ને તેમ છે. તારા છોકરા થઈ ગયા શું મોટી વાત છે? લગન થાય તો બધા છોકરા થાય, મારા થવા દે. લાઈન નો લગાડ દો કેજે. અને મારે છે ને મેન વાત તો તને શું કરી ખબર? ઓલા રમણીક બાપાનો દીકરો છે ને, હા ભાઈ ખબર છે, એની હગાઈ થઈ ગયા એકવાર કીધું. વારે વારે કેમ એનો આ કે રખડતો નહીં એની, નકર તું એનુંય તોડાવી. તું હાલતી નો થાને મારો મગજ ફાટે હાલતી પહેલા. હાલ કે તને સાચું કહે ને તો તને ખોટું લાગી જાય તરત જ. તારે બીજું કઈ કામ નથી હવાર હવારમાં મારી લપ હું લઈને તો બેઠો? મારો ફોન કરતો હતો ભાઈ, અને તું અહીંથી નીકળો. અને મારે તને આ કેવું તું તો બોલ એવું હું કામ મને પણ તે? કીધું ને, તું હાથમાં નહોતો આવતો મને. તો તારે મને કઈ નું કામ છે? કેવું તો પડે ને કે તું જા, કોકને વાત કર. હવે તો તારા મોટા ભાઈને મારે કેવા આવવું પડશે. એ એને કે બધા એ બધાને કે મને રે અને આવું છે બાપા પાસે કે હવે આનું કઈક ગોઠવા અને ખીલે બાંધવા, મોઢા કાળા કરાવશે. હા તો એ શાંતિ હો. સિગરેટ ને માવા ખાશો તો આખા ગામને ખબર નહીં પડે. એ હું છે ને તારો ડો સિગરેટ નથી પીતો, ખાલી માવો જ ખાવ છું. તે કોક બીજાને જોયો છે, અને તમે જ કાંઈક તો આવા બધા ભાઈ બંધો મને બદનામ કરી નાખ્યો છે. એ તો તારી ભાભી ભૂલી ગઈ ને કે તેથી કેવું તો ફોટા પાડ લે એટલે ખબર પડે, પ્રૂફ બતાવો પ્રૂફ કે જો તું જ છો કે નહીં. આ તો પાડી લેવા થાને ફોટા. આ તું છે ને તારું ધ્યાન રાખજો. તારી બાયું જ્યાં ત્યાં આમ જોયા કરે છે એટલે તું તાર એટલે અમારે હું બાયડીઓ લઈને નીકળવાનું નહીં. અરે નીકળ ને ભાઈ, મને શું વાંધો તારી બાયડીને ફેરી નાખા ગામમાં, ભલે નાખું ગામ જોઈએ. મારા બાપાને શું થાય તારી બાયડી વહી નો જાય ને એટલે કહું છું કોડા. સંભાળ તારું સંભાળ. મને તારું પેટમાં બરે છે ને એટલે હું તને કહું છું. આ પેટમાં બળવાની ક્યાં કરે ડોહી બાયડી આઈ જાય આમ જોયા કરે ને બધા. હું એનો કહું છું વહી જાય ને તો મારી જેમ થઈ જાય. તું જા ને ભાઈ, આટલું કઈ એટલે મરતા લાગે. મારા બેટા એના બાપનો હું મેં ઘરા લૂંટી લીધો છે ત્યાં બધાની વચ્ચે ભર બજારે મને સમજાવવા મળ્યો. કાળીઓ કીધો છે એની તો છે ને પથારી ફેરવી નાખવાની છે. કારણ વળી લગ્ન થઈ ગયા તે વળી હોશિયારીનો દીકરો થાય. લે મારે લગ્ન થઈ ગયા તારા બાપાને ને તારા બાને કે આમાં પણ એને હું દોષ દેવો? આ ઘરના જ નથી સમજતા તો બીજાને મારે શું કહેવું? હવે છે ને આનો કંઈક રસ્તો કરવો પડશે. આ ગામના મેણા સાંભળી થાકી ગયો છું. ખબર નથી પડતી મારે શું કરવું. હવે તો એમ થાય છે કે ઘર મૂકીને છે ને આખું વયું જવું છે. એમ જ કરવું છે. હા ઘર મેલીને છે ને અહીંથી દૂર વયો તો બધાથી દૂર. એટલા લોહી પીતા બધા મટે. ગામના મેણા સાંભળવાની ને ગામનું શું કરવું? કોઈ ઘરમાં ધ્યાન નથી દેતું. બાપા તો લાંબા થઈને પીડ્યા હોય, બા તો સમજાવ્યા કરે. ભાઈ એને તો ડોફાને કઈ ખબર જ નથી પડતી કે મારા થઈ ગયા છે ભાઈને પરણાવી. ભાઈના ગામમાં મેણા મારતા હશે બધા. અને ભાભીને તો હું વખાણ કરવા. કુટુંબમાં કોઈ છોકરી જાણે ન હોય એમ.
આ કાળિયો કાળિયો કહીને છે ને હંધાઈએ મને વગોવી માર્યો છે. હા, જાય તેલ લેવા બધું. હવે તો આ ઘર મૂકીને જ વહી જવું છે. અહીંથી દૂર વહી જવું છે, જ્યાં કોઈ ઓળખતું ન હોય ત્યાં. કોઈ સાંભળે નહીં, હણે નહીં, કોઈ કંઈ કહે નહીં, કોઈના મેણા સાંભળવાની. મારો બેટો ઓલો હવે ઉગીને ઊભો થયો, મારથી નાનો છે તો એને કઈથી. અને ઓલા રમણીકભાઈનું ઓલું વળી બોખર્યું એવડું એવું છે કે હગાઈ થઈ ગઈ લે. ખબર નથી પડતી. હું ખાઈને જઈને છે મારા બેટા, ધોળા ધોળા આભલા જેવા, અને હું બાપા કાળા બા કાળા, તોય હું સોરી બાપા ધોળા બા ધોળા, તો હું કાળો મોહાળ ઉપર ઉતર્યો. હું નામ ઉતારવાની જરૂર હતી અહીંયા. હવે ઘર મેલીને થઈ જવું છે, બીજું કાંઈ નથી કરવું. હાલો કરો તૈયારી. આ છોકરાનું ઠેકાણું ન પડે તે ન જ પડ્યું. તો ઈ ખબર નહીં હવે એના અંજર કેમ નથી આવતા. પણ ત્યાં મેળ આવે તો ને, એના ભાગે બે ડગલાવા અને પાછળ છે. પરનાઈતમાં તો ના પાડે છે પાછો. નસીબ મોટા મને મૂકી દે. ક્યાં જવું છે તારે? ઈ મારે જ્યાં જવું ત્યાં ઉયો જાય. મને સ્ટેશન સુધી મૂકી દે ને ભાઈ. એ ન મૂકવા તો હાલી ઉયો જાઉં. એ ભાઈ તો ખબર આ પડે ને થોડીક બે ભલે તારે જાવું, મારે મોડું થાય. તારે બે હામ ક્યાંય ન જાવ બે. તારે જાવું જ ભલે જાતો, પણ થોડીક વાર બે. પણ કઈ બાજુ જવું છે રાજભાઈ? તમારે શું કામ છે? હું જ્યાં જાઉં ત્યાં. પણ જો બટા કંઈક જાતો જ ઘરે કઈ જવાય ને, હું ક્યાં જાઉં છું, કેટલા દી આવે એમ કઈ જાય માણા. સાપુતારા જવું છે ફરવા, તો મગજ ઠેકાણે આવી જાય. મારે છે ને સાપુતારા નથી જવું, કોઈના ઘરે નથી જવું. હું આ ઘર છોડીને આ શહેર છોડીને જાઉં છું ખસેડો કાયમ માટે બસ. પણ હું કામ ને? એ મગજ ચસકી ગયું તારું, હે ઠેકાણે તો છે ને. યા ઠેકાણે છે ને થોડું થોડું ઈ હાવ ન સચકે ને એટલે અહીંથી વહી જવું છે. આ ગામનું સાંભળી સાંભળી થાકી ગયો છું, અને આને તો કઈ ખબર ન એમ પૂછે. લે હું છે ક્યાં જાઉં, હું થયું છે ખબર નથી હું થયું છે. આખા ગામની વાતો વાત સાંભળી સાંભળી મારું મગજ છે ને આમ બેડ મારી ગયું છે. આ ઓલો પી લો, કાલ સવારે મારી હારે રમતો થો, લગ્ન થઈ જાય, એક છોકરાનો બાપ થઈ ગયો. આ સવારમાં મને મેણા માર્યા. અહીંયા ભાગ્યા અહીંયા. તે પણ ઓલા રમણીકભાઈ છોકરું ઓલું મોખર્યું કૌશિક એવડું એવું છે કે હગાઈ થઈ ગઈ. લ્યો તમે લોકો શું કરો ખબર નથી પડતી મને. એટલે એલા. તમારે ઘર છોડીને જવું છે? જાવું જ પડે ને, રસ્તો છે બીજો મારી પાસે. અને તમે તો છે ને તમે તો બોલતા જ નહીં. તમારી હારે તો મારે વાત હસોડી કરવાની થતી જ પણ નથી. પેલા બોલી લેવા દ્યો, મારે પછી ન બોલ- બોલતા. નથી બોલવા દેવું કાંઈ. પણ શાંતિ રાખ થોડીક. રાજભાઈ એક વાત સાંભળી લ્યો ને મારી. હા, તમારે ઘર છોડવું છે ને તો પછી એકલા શું કામે ઘર છોડો છો? હા, તો કોને ભેળે લઈ જાઓ? કોને આને લઈ જાઓ ભેળો? નહીં. હે આને ભેળો લઈ જાઓ, આ બેન ભેળા લઈ જાઓ. તો મારે તો એની પડો છે ન્યાની ન્યા. તમારા લગ્ન થઈ જાય ને પછી બાયડીને લઈને ઘર છોડે એટલે રોટલા ઘડવા આ એની હાટું થઈને તો ઘર છોડવું પડે છે ને. બાયડીને લઈને જવાની વાતો કરે. જો તમારે લઈ જાવી છે ને ઘરે છોડો ને બાયડીને ભેગા લઈ જાઓ. બોલો એવું કામ કરી દઉં તો? મોટા તો આને સમજાઈ દેવા, બળતા ઉપર તેલ નો રેડે નકર મારો બાટલો ફાટી જાય. બાટલો નહીં, તું વિચાર કરી હું કે છે ઈ જો હા પેલા. ઈ મને છે ને મહર મારે, ટોન મારે, મને બધી ખબર પડે. ના 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 મારા કાળિયા દિયર માટે જો છે ને. જો 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 આ ઘરના જ કાળીઓ કહી તો ગામ તો કહી જ ને. તું આને સમજાય ને ભાઈ. શાંતિ રાખ થોડીક, શાંતિ રાખ. હું શાંતિ રાખે. આ તમે અહીં બેઠા તમને કઈ થતું નથી? તમારા છોકરાને કાળીઓ કહી તો તો આપણ હું એને કાંઈ ખીજાવશું હોય કે આળીઓને કહેવાનો મારા દીકરાને. પણ મમ્મી કાંઈ વાંધો નહીં, હું રાજભાઈને નહીં ખીચું. કોઈને ઘોડા ઉપર ચડવાનો હરખ ના હોય તો કાંઈ નહીં, મારે વાત નથી કરવી. આપણે જે હોય એ કહી દે ને. ના ના હવે કેવું જ નથી, કોઈને લગ્ન જ નથી કરવા, વાંઢું જ રહેવું છે તો અરે પછી પણ શું લગ્ન તો કરવા છે, પણ કન્યા જોઈએ ને. કન્યા છે ને ક્યાં છે? મારી પાસે. ક્યાં છે? બતાવો બતાવો, હોય તો બતાવો મને. છે ને ખોટી ખોટી વાતો કરે ખાલી. આ મને છે ને હું જાઉં છું ને એટલે આ છે ને માખણ લગાડે, મને બધી કાંઈ ખબર. નહીં, આપણે લગ્ન જ નથી કરવા રાજભાઈ. મારે લગ્ન કરવા છે પણ છોકરી મળી જાય ને ભાઈ, ગમે એવી હાલ છે, ડુલી લંગડી કાળી બોબડી બધી હાલ છે, પણ નાયતની જોઈ ભાઈ. અરે હિરોઈન છે. કોણ છે ઈ? છે ને તે અટાણોથી હું કેમ પણ આ વાતને આમ ડબ્બામાં પૂરી રાખી દીધી? ભાઈ તમે શાંતિ રાખો ને ભાઈ, તમે શાંતિ. કોણ છે? ડબ્બામાં નહોતી પૂરી, પણ આ તો વાત છે ને વાયા વેગે મારી પાસે આવી અને મને ખબર પડી એટલે મેં સામેવાળાને પૂછાયું તો એ લોકોએ હા પાડી. હા પાડી. હા, તમે રમત નથી કરતા ને? જરાય નહીં. કોણ છે ઈ છોકરી પહેલા મને ઈ કયો. હા, મારા દૂરના મામા છે ને, દૂરના મામા, એની છોકરી રીના. તમારા મામાની છોકરી ખબર છે મારા લગ્નમાં આવી હતી. એ તો આભલા જેવી છે, હિરોઈન જેવી એવડી. હા,
હા ખબર પડી ગઈ આ ગોળીએ સડાવવાના ધંધા છે નાટક કરો છો ખોટી વાત અરે છે. નાટક વાળી તારી હારે કોલેજ કરતી હતી અને તેદુની તને મનોમન પ્રેમ કરે છે, ગાંડો થઈ ગયો છો, એની વાત આવી છે હવે. બોલ. હા શું તો નહીં ખોટું નથી કરવા લગન મારે તારા. એટલે આ કરવા છે લગ્ન તો કરવા છે તો પણ આ- પછી માની લે ને વાત. હા શું કહો છો ભાભી તમે અરે સાચું કહું છું, મેં પેલા વાત કરી તો મારા મામાએ એમ કીધું હોય કે જે રીના છે ને લગ્ન કરવાની ના પાડે છે, ઈ એક છોકરાને પ્રેમ કરે છે. મેં મામાને મનાવ્યા કે કોણ છોકરો છે, એને જે છોકરો ગમતો હોય એની સાથે પરણાવી દ્યો. મને કે એનું નામ ઈ કે રાજ છે, કાયડો છે. મેં કીધું ઈ તમારો દેર છે? તો મેં કીધું પાક્કું ગોઠવાઈ ગયું મારા દિયરનું. હું વાત કરો ભાભી હા ભાભી હા શું કહો તમે અરે કસમ કસમ હા. સાચું કહું. તો તમે જલ્દી છે ને તમે જાવ ને તૈયાર થાવ ને જલ્દી લા ભાઈ હવે ચાલુ રાખો. પણ તાર જાવું નથી? અરે જાન લઈને જાય ને પછી બે માણસ જઈ આવશું અમે. મારા ભાભીએ જ મને મારી હાટુ છોકરી કોઈ ને હા શું કહો છો ને ભાભી સાવ સાચું કહું છું. પણ હા? આ રીનાએ મારી હા પાડી મને પ્રેમ કરતી તો મને કહેવાય ને પણ મને શું ખબર, આ તો મામા સાથે વાત કરી. મેં કીધું આ તમારી છોડી અવડી મોટી થઈ ગઈ છે, તમારે એનું કરવાનું નથી. મને કે બટાઈ કે શું કરું ભાણી, કે આ એક છોકરાને પ્રેમ કરી બેઠી છે, આ કે દિવસનો કહું છું એની ઉંમર થવા આવી છે, કે લગ્નની હા જ નથી પાડતી. પછી વાતમાં છે ને મારી બેન સાથે મેં ફોન ઉપર વાત કરી, કારણ કે બેનને તો કે બધી વાત, એટલે ખબર પડી મને કે તારા લગ્નમાં આવી હતી ને ત્યારે ઈ કે ઓલો કોણ હતો ઈ કે કાળિયો ઈ મોટા કે. મોબાઈલ લાય તો મોટા મોબાઈલ લાય જલ્દી આ રહ્યો લે મારો લે. ભાભી એનું ઇન્સ્ટા આઈડી ખોલો તો ખેદું નહીં સુવાય ના જો રીના ધીમે પણ રીના સોલંકી કરો. સોલંકી મારા મામાની અટક આ સોલંકી છે. સાહેબ મેં એટલે જ કીધું પાસે અટકમાં થાય નહીં ને હા ઓ હોય આ એનો આઈડી છે ને ટાકલા જેવી. ઓહ હા, કાંઈ તો ન- બતાવો. ઈ તમે પછી જોયા કરજો ને અને હવે આપણું કઈ કામ જ નહીં એમ છે ને? ને મસ્તી. હાલો તો આપણે હવે ભાભી કોઈ દિવસ એમ ન કહેતા કે ભાભી તમે ધ્યાન નથી આપતા. ના તમે ચાલ્યો લ્યો ભાઈ હા તમે રેડી છે આપણે હાલો ને જાઈ બે હાલો આપણે તમે તૈયાર થાવ જાય બધું નક્કી જ છે. હવે લગ્નની તારીખ જ સીધી જોવડાવવાની છે. એમ થોડું હોય આ મમ્મી પપ્પાને ને બધાને ને મળવું પડે પેલા ભાઈ નક્કી પાછા ઈ તને ખબર નથી એનો મગજ પાછો ઈ હાવ ના પાડ કોઈએ દે મળવાની જરૂર નથી. મમ્મી પપ્પા તમને મંજૂર છે ને? હા ભાઈ, રાજને ગમે ને એટલે અમને મંજૂર. બસ અને આ તો ઓલી છોડીને તમારી મામા દીકરીને એડ્રેસ નહોતું મળતું. લે આ તમે સામેથી ફોન કરો ને એડ્રેસ મળી ગયું. આ મુરતિયાના ભાગમાં લખ્યું હોય ભાગમાં લખ્યું હું કહેતો હતો તમને બધાને તમે નિરાયત રાખો ઘીના ઠામમાં ઘી પડી જાય હા નાના કોક તો એમ કહેતું તું મારે ઘર છોડીને વયું જાવું છે. હા? ના ઈ તો હું ફરવા જવાની વાતમાં હતો પણ આ તો હું કહેવાય થાય આમ તમે છે ને બધા તને કે ધીરજના ફળ મીઠા, ધીરજ રાખ. જોયું કે હું કહેતો હતો ને મારા મમ્મી એમ જ કહેતા હતા ધીરજના ફળ મીઠા પણ તમારે બધાને ઉતાવળ એટલી હતી ને વાત ન પૂછો પપ્પા મારા મામાએ કીધું છે, મેં વાત તો કરી છે, તો ઈ લોકો છે ને અહીંયા આવશે એ લોકો બધા, અને પછી છે ને આપણે ઈ કે લગ્નની તારીખ કઢવી નાખીએ. હા તે આમાં તો એને જ આવવું પડે. જો ભાઈ મુરતિયો ઈ ગોતતા હતા. આપણે કન્યા ગોતતા હોય ને તો આપણે જવું પડે. ને આમે- તો આપણે કન્યા ક્યાં ગોતવી છે? આમે છે ને આપણે જવાની જરૂર નથી, આપણે દીકરી લઈ આવવાની છે. દીકરીને અહીંયા રહેવાનું છે એટલે ઈ આપણું ઘર જોઈ લે. હા તો બરાબર. ઈ તું વાત કરી બરાબર કે તમે છે. આવી જાઓ. હા કાંઈ તો વાંધો નહીં. ઈ આમ તો પાકું જ છે બધું, વાત થઈ ગઈ છે મારી હોતે હે? પણ ખાલી કહેવા પૂરતી જોણ જોઈ જાય એટલે રીતિ રિવાજ પ્રમાણે. હા. અને હું કહું હવે હાલ મૂકી દઉં તને. ક્યાં રૂમમાં નહીં હું એકલો ગયો તે ના રૂમમાં નહીં, ટેક્સી બુક કરાવી છે મેં તારી હાટુ. ક્યાં જાવું તું ને તારે? અરે બે માણાને જવાનું ભાભી કીધું ને હા તો હું સોંટી પીડ્યો હતો, આખું ઘર સમજાવતું છું કે જ્યારે તારો સમય આવશે ને ત્યારે કોઈ રોકી નહીં શકે. જોયું આ તે એક્ઝિટ લીધી અને એન્ટ્રી થઈ ને એની. હા હે તારા ફિલ્મ જેવું થયું આ પણ ફિલ્મ વે- જેવું એમને વહેલી એન્ટ્રી લઈ લીધી હોત તો તો વહેલી આવી જાત. તો તમારે પહેલા ધ્યાન દેવાનું તો તમારી બેન હતી અત્યાર સુધી ઘરમાં પૂરીને હું રાખી પણ મને આ ક્યાં મારા ખબર 5 વર્ષ તો વેસ્ટ ગયા ને 5 વર્ષ પહેલા લગ્ન કરાવી દીધા હોત તો અત્યારે મારે ઘરે છોકરા રમતા હોત પણ સગા મામા હોય તો ખબર પડે ને. આ દૂરના મામા છે એટલે વાયુ હોય કે છે ને વાત છે ને આવી. પણ એમ નહીં, અમને ક્યાં ખબર હતી કે આ કાળા કાનુડા હાટુ કોક રાધા વાટ જોવે છે ઈ. તો ઈ તો હોય જ તે ઈ તો આદિકાળથી આયલું આવે તો મને તો ભરોસો જ હતો કે મારું થઈ જ જાય પણ તમારે બધાને થોડું કામ હતું બસ હવે કાલે મહેમાન આવે છે, હાલો આ તૈયારી બધી કરો. તૈયારી કરવી જોઈએ. અને છે ને તમે કઈક બહારથી નાસ્તા પાણી લેતા એ આવજો. પછી વાત આ થેલો ગંદર હાલ તો મોટા કપડા લેવા જવા પડશે હારા એ નાસ્તો લેતા આવજો. એ બધું થઈ જાય જોયું કેવો રાજીનો રેટ થઈ ગયો. અને પાછો હે આપણો શું કે ચોરી ઉપર સીના ચોરી હે આપણને પાછો દંડ દે છે. લે